એન્જિનિયર્સ સુરત અને કર્ણાટકના સહયોગથી આજના વેબિનાર આપનું સ્વાગત કરું છું. કોવિડ-19ની જે મહામારી છે એ એક તરફ તકલીફ તો ઊભી કરે છે, પરંતુ એને એક સારી આડ તરીકે આપણે બધા ઘરે બેઠા બેઠા વેબિનાર માણી શકીએ છીએ અને અલગ અલગ વિષયના નિષ્ણાંતોને આપણે સાંભળી શકીએ છીએ અને જ્ઞાન મેળવી શકીએ છીએ. તે એક એની આડઅસર સારી કહેવાય. આવો જ એક આજનો વેબિનાર આયોજિત કરવામાં આવેલો છે, જેનો વિષય બિલ અને વફાઈ, જેમાં અને પ્રખર વક્તા એવા સિનિયર એડવોકેટ શ્રી નજમુદ્દીન મની સાહેબને આમંત્રિત કર્યા છે આપણે, જેઓને આપણે ટૂંક સમયમાં સાંભળશું. વિલ અને વારસાઈ એક એવો વિષય છે કે જેમાં જો કાયદા મુદ્દાઓ બરાબર લખ્યા ન હોય કાયદાના અનુરૂપ અને સૂક્ષ્મ જે એના કાયદાઓનું ધ્યાન રાખવામાં આવ્યું ન હોય તો પરિવારોમાં ઝઘડા થાય છે, ભાઈઓમાં ઝઘડા થાય છે અને પરિવાર વેર વિખેર થઈ જાય છે. ઘણીવાર એવા પણ કિસ્સા છે, ઇતિહાસ ગવાય કે 40-50 વર્ષ સુધી આવા કેસો ચાલે છે. એટલે એમાં જો કાયદા બરાબર ટાંકવામાં આવેલા હોય અથવા તો કાયદાના અનુરૂપ પ્રોપર વારસાઈ અને વિલ કરવામાં આવેલું હોય, કદાચ આ કેસ એટલા લાંબા ચાલે નહીં અને એનો ઝડપથી નિકાલ આવી શકે. બાકી એવું કહેવાય છે કે જે વારસાઈના જે કેસો ચાલે છે એમાં જે એડવોકેટ હોય તેને તમારે તમારા અરજદાર તરીકે જ ગણી લેવાનો. 40 વર્ષ સુધી ફી ચૂકવવું એટલી જ ચૂકવવાની તો થઈ જ કે એનો વારસદાર હક થઈ જાય. એટલે આજે આપણે વક્તા છે એ આવા જે સૂક્ષ્મ અને ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ છે પણ સમજણ આપશે. આજનો જે વેબિનાર છે એને અલગ અલગ સંસ્થાઓ તરફથી, જે રિયલ એસ્ટેટને લગતી જેટલી સંસ્થાઓ છે તે તરફથી સપોર્ટ આપવામાં આવેલો છે. એના હું નામ લઈ જાઉં છું. એક તો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ ICEA, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ IIA, ક્રેડાઈ, SVNIT એલ્યુમની એસોસિએશન, ITPI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાન ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુઅર્સ IO, ગુજરાત વેલ્યુઅર્સ ફેડરેશન, ફેડરેશન ઓફ ઓલ ગુજરાત સિવિલ એન્જિનિયર્સ અને IIIT. આજનો સેમિનાર આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલા ભાઈ આપણા ICE ના પ્રમુખ સ્વાગત પ્રવચન આપશે. જનકભાઈ. હાજી મિત્રો, હું જનક ત્રિવેદી, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ નો પ્રેસિડેન્ટ છું અને આ વેબિનારમાં આપ સૌને આવકારું છું. વિશેષ કરીને આપણે જે સંસ્થાઓને આમંત્રિત કરેલી છે એના જે હોદ્દેદારો છે એમને પણ હું આવકારું છું. દાખલા તરીકે આપણે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાન ITPI દેસાઈ સાહેબ અંદર ચેરમેન છે, રાજેશભાઈ પંડ્યા એના સેક્રેટરી છે અને આપણા ડેપ્યુટી કમિશનર SNC છે, રવજીભાઈ પટેલ, ICA ના પ્રેસિડેન્ટ શ્રી નીરજભાઈ, IOV ના બ્રાન્ચના શ્રી મુરાદ લાખાણી, IA ચેપ્ટર ચેરમેન શ્રી જિગ્નેશભાઈ મોદી, એવો નેશનલ સેક્રેટરી IIIT છે, IIT ના સુરત ચેપ્ટરના વિશાલભાઈ મુવાલા, SVNIT એલ્યુમની એસોસિએશન પ્રેસિડેન્ટ અક્ષયભાઈ પટેલ, FACA CEAG શ્રી ભાઈ શાહ અમદાવાદ, ગુજરાત વેલ્યુઅર ફેડરેશન માંથી શ્રી બકુલભાઈ દેસાઈ અમદાવાદ અને નીલભાઈ રાજકોટથી છે. તે ઉપરાંત મારી પોતાની સંસ્થાના પાસ્ટ પ્રેસિડેન્ટ, મેનેજિંગ કમિટી મેમ્બર્સ, મારા CE ના મેમ્બર્સ અને સિવિલ એન્જિનિયર્સ ગુજરાત આ સર્વેને હું આવકારું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમારી સંસ્થા 2000માં એસ્ટાબ્લિશ થયેલી છે, જે ટ્રસ્ટ અંદર રજીસ્ટર થયેલી છે. વર્ષોથી તે સિવિલ એન્જિનિયર્સના હિતો માટે કામ કરતી છે. હાલમાં એ સુરત દક્ષિણ ગુજરાતમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારી લીધું છે.
સંસ્થાએ ઘણા ટેકનિકલ અને વેબિનાર અગાઉ કરેલા છે. મુખ્ય યોગદાન કરીએ તો ગુજરાત પ્રોફેશનલ એન્જિનિયર એક્ટ 2006 એને લાવવામાં અને અત્યારે સરકાર પાસે અમલ કરાવવા માટે ખૂબ જ સક્રિય ભાગ ભજવી છે. તે ઉપરાંત હાલમાં એન્જિનિયર માટે નેશનલ એન્જિનિયર્સ બિલ કેન્દ્ર લાવી રહ્યું છે. તો એને લાવવા માટે એમાં જરૂરી સુધારા વધારા સૂચનો અને સિગ્નિફિકન્સ જે હોવા જોઈએ પોઈન્ટ્સ તેના માટે રજૂઆતો છે દિલ્હી સુધી કરવામાં આવેલી છે. આ રીતે સંસ્થા ખૂબ સક્રિય. બીજું, હવે આજનો જે વેબિનાર છે એની ઉપસ્થિતિ સિવિલ એન્જિનિયર કેવી રીતે છે? તો મિત્રો એક નાની એવી વાત છે એની અંદર કે હું ક્લાયન્ટ હતા, મારા ક્લાયન્ટે મને કીધું કે જનકભાઈ તમે આ બધું કામ કરો છો, ઘણા બધા વ્હીલ વિભાગમાં એવા હશે તો મારે પોતાને પણ એક વ્હીલ બનાવવું છે. તો એ દરમિયાન એક અમારા મિત્ર આવી ગયા. મને કેમ અત્યારે તમને બધું આ વ્હીલની વાત આવી, કોરોના ચાલે છે એટલે જ વ્હીલ યાદ આવ્યું એમ કે એવું એમણે હસતા હસતા અમને કીધું. જવાબ આપીએ પેલા પાછળ એમણે બીજી રમૂજ કરી. વાકઈ કરવાની, જો કોઈ તમારી પાસે તમારો પોતાનો જો વારસ હોય એ સીધો ના ત્યારે કે તમારો સીધો વારસ ન હોય ત્યારે આવો બધો પ્રશ્ન કર્યો એટલે અમે પાછા થઈ ગયા. તો અમે વિચાર્યો કે આ કેવી રીતે સોલ્વ. અમે મેઘાણી સાહેબ પાસે ગયા. સાહેબ કે લેક્ચર રાખી આપો. એક લેક્ચર ગોઠવી દીધું છે કે જેથી કરીને અમને જે પ્રશ્નો થયા એ પ્રશ્નો બધાને સોલ્યુશન માટે જરૂરી છે. તો આવો આપણે હવે મેઘાણી સાહેબને સાંભળી અને હું અહેમદભાઈ જે અમારા સેમિનાર અને લેક્ચર કમિટીના કોઓર્ડિનેટર છે અને હું એને કરું છું. જનક, આપણે મેઘાણી સાહેબને સાંભળીએ તે પહેલા આપણા જે વેબિનારના કો સ્પોન્સર જે છે ટેકનિકલ સપોર્ટ એમના તરફથી છે. તો એમના તરફથી બિમલ આચાર્ય સાહેબ ને હું વિનંતી કરીશ કે વેલકમ કરે. બિમલભાઈ. Thank you, sir. Am I audible? Thank you, sir. sir. Thank you. Yes, sir. Good evening. It gives me great pleasure to welcome all the elite professionals on behalf of CE Ultratech Cement Limited. It is our proud privilege to welcome today Advocate Meghani Saheb, who is going to enlighten us on a topic, will અને વારના હક. This is a very important topic અને જેમ જનક ત્રિવેદી અત્યારે આપણને સૂચન કર્યું કે આપણા ડેલી વર્કિંગ આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને જે આપણે યુઝફુલ છે. પ્રોઝ એન્ડ કોન્સ એ આજે આપણને ઘણા ચીજો શીખવા મળશે. એન્ડ પર્સનલી હું પોતે પણ ઇન્ટરેસ્ટેડ છું કારણ કે એઝ પ્રોફેશનલ્સ વી ઓલવેઝ થિંક અબાઉટ અવર પ્રોફેશનલ કેરિયર, બટ જે પ્રોફેશનલ અને લીગલ મેટર છે that is very important, and definitely this is going to be a very good topic for us, and Meghani Sahib is going to enlighten us on this topic. At the same time, I would like to welcome IC President Janak Trivedi sir and IC ના અહમદ આમલા સર છે, દિલીપ પટેલ સર છે, ICA ના પ્રેસિડેન્ટ નિલેશ શાહ સાહેબ છે, ICE ના મેહુલ દેસાઈ સાહેબ છે. અને આ સાથે મને અત્યારે ખબર પડી કે not only ICE, ICA, but this particular program is being supported by several other professional bodies, which I am very happy. Some of the names which I would share. ક્રેડાઈના છે સાહેબ, એમને પણ આપણે વોર્મ વેલકમ કરીએ છીએ. ટ્રિપલ આઈડી છે, વેલ્યુઅર્સ એસોસિએશન છે અને બીજા બધા પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એમને આ અલ્ટ્રાટેક તરફથી હાર્દિક સ્વાગત છે. અને આગળ પણ આપને જે પણ સાથ સહકાર જોતો હોય અલ્ટ્રાટેક તરફથી ફોર ધ પર્પસ ઓફ નોલેજ ડિસેમિનેશન, અમારા પણ ઘણા બધા વેબિનાર્સ ચાલતા હોય છે, જેમ કે 3D પ્રિન્ટિંગ ઓફ કોન્ક્રીટ હમણાં થયો હતો, મોનિટરિંગ ઓફ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સ અને એક કોન્ક્રીટ રોડ્સ પર એક અમે જલ્દીથી એક પ્રોગ્રામ કરવાના છીએ.
તો આપ સૌને અમે રોહિતભાઈના મારફતે અને વિશાલ અગરવાલજીના મારફતે પ્રોગ્રામની લિંક મોકલશું. અને અલ્ટ્રાટેક has always been in the forefront in knowledge dissemination, and we thank each and every one of you for making Ultratech India's #1 cement company. આ સાથે હું over to you, Janak Trivedi sir, for taking the proceedings further. Thank you very much. Thank you, sir. થેન્ક યુ સર. હવે આપણે મેઘાણી સાહેબને સાંભળીએ તે પહેલા જે લોકો આમ તો મેઘાણી સાહેબથી મોટે ભાગેના લોકો પરિચિત હશે જ, પણ તેમ છતાં એનો ટૂંકમાં પરિચય આપવાની કોશિશ કરીશ. એમનો પરિચય આપવો એટલે સૂરજને દીવો બતાવવા જેવું છે. છેલ્લા 40થી વધુ વર્ષોથી એ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. હાઈકોર્ટ અને સુરત બંને જગ્યાએ સુરત એટલે દરેક જગ્યાએ પ્રેક્ટિસ કરે છે. એની ઓફિસ અમદાવાદ અને સુરત જેમાં છે. તેઓ જમીન અને મિલકતને લગતા કાયદા નિષ્ણાત છે. તે ઉપરાંત તેઓ સંદેશમાં લોકપ્રિય કોલમ લો ગુરુ અને પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝના લેખક છે. તેઓ લેન્ડ લોઝ એન્ડ જજમેન્ટ નામની એકમાત્ર કાયદાકીય વિષયની ગુજરાતી ચેનલ છે, તેના ચીફ એડિટર છે. તે સિવાય એમણે અસંખ્ય પુસ્તકો લખ્યા છે અને એમને વિવિધ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને તે ઉપરાંત એક બહુ સારા વક્તા છે. એટલે ગુજરાતના અલગ અલગ શહેરોમાં વિવિધ વિષયો, કાયદાના વિષયો ઉપર એમના સેમિનાર અને વક્તવ્યો થતા રહે છે. તે ઉપરાંત તેઓ ઘણી સામાજિક સંસ્થાઓમાં પણ સંકળાયેલા છે. એમનો પૂરો પરિચય આપવામાં તો કદાચ ઘણો સમય લાગી જાય અને એમના પરિચય કરતાં એમને જાતે જ સાંભળીએ આપણે, એ વધારે સારું છે. એટલે હું શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય આપે. મેઘાણી સાહેબ. નમસ્કાર મિત્રો. આમ તો આપ સૌ મહાનુભાવો છો. સૌ પ્રથમ હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર સુરત ચેપ્ટરનો ખૂબ આભારી છું કે આવા પ્રોમિનન્ટ પર્સનાલિટીઓને મળવાનો મને તક આપી. અને આજે એક એવા વિષય સાથે રજૂ થાઉં છું કે વિલ અને વારસાઈ હક. સામાન્ય રીતે દરેક પ્રોફેશન હોય એમાં એ વિષયને લગતું જ્યારે બોલવાનું હોય છે, જ્યારે આજનો આ વિષય એવું છે કે એ ઇન્સ્ટિટ્યૂટ જે કોઈક ઇન્સ્ટિટ્યૂટ છે તેના પોતાની સબ્જેક્ટની બહારનો આ વિષય રાખ્યો છે. પરંતુ આ વિષય એવો છે કે કોઈ પણ પ્રોફેશનલ હોય, ડોક્ટર હોય, સીએ હોય, ધંધાદારી હોય, પણ દરેકના જીવનમાં આ વિલ અને વારસાઈનું વિલ અને વારસાઈના પ્રશ્ન સાથે સંકળાવવું પડે છે. વિલ અને વારસાઈ એ બે એક સિક્કાની બે બાજુ છે. વિલ અને વારસાઈ એ સક્સેશન એક્ટના બે ભાગ છે. અને તે એક હોય એટલે સિક્કાની એક બાજુ જોઈએ તો બીજી બાજુ ન દેખાય. એમ જો વિલ હોય તો વારસાઈ ન દેખાય અને વારસાઈ હોય તો વિલ ન દેખાય. એટલે આવી રીતે વિલ અને વારસાઈ બે એક સિક્કાની બે બાજુ બરાબર છે. આપણે ભારત દેશમાં વિલ વારસાઈ અંગે કોઈ યુનિફોર્મ કોડ નથી, યુનિફોર્મ એક્ટ નથી. અને વિલ અને વારસાઈને એક પર્સનલ પ્રિવિલેજ ગણવામાં આવે છે. એટલે બધાને પોતાના પર્સનલ લોઝ લાગુ પડે છે. એટલે આમ જોવા જઈએ તો મુખ્ય 3 લોઝ છે. એક સક્સેશન એક્ટ, એક હિન્દુ સક્સેશન એક્ટ અને એક મુસ્લિમ સક્સેશન એક્ટ, અને બીજું પર્સનલ લોઝ. એ ચોથું કે જે અનકોડેડ છે, પણ 3 છે તે કોડેડ છે. અને તેનાથી સમગ્ર ભારતની પ્રજાનન વિલ અને વારસાઈ નિયમન થાય છે. વિલ અને વારસાઈનો મુદ્દો છે એ વર્ષોથી આ પૃથ્વીમાં આપણે હજારો વર્ષો પહેલા જોઈએ તો મહાભારતનો જે પ્રસંગ તમે જુઓ તો મહાભારતમાં પણ
મૂળભૂત તકરાર તો થઈ નહીં જતી કે પાંડવોએ પોતે એમ કીધું કે અમને થોડાક વારસાઈનો આપો, ને ન આપ્યો, મહાભારતનું આખું યુદ્ધ થયું. તમે રામાયણ છો તો એમાં પણ એ જ છે કે જ્યારે ગાદીની વહેંચણી કરવામાં આવી, વારસાઈનો આવ્યો, ત્યારે જ્યારે રામને ગાદી આપી, ભગવાન રામને, ત્યારે ભરત માટે કોઈએ તરફેરી અને આ રામાયણનું ચેપ્ટર સર્જાયું. અને આ રીતે જો ત્યાર પછી મોગલ સામ્રાજ્ય હોય, મરાઠા સામ્રાજ્ય હોય, પેશવા સામ્રાજ્ય હોય કે બંગાળ સામ્રાજ્ય હોય, બધી જ જગ્યા પર ક્યાંય વારસાઈ હક અંગે તકરારો ઊભી થઈ છે અને વિલો ઊભા થાય તો વિલો તકરાર થઈ છે. એટલે આ એવો વિષય છે કે ખૂબ રાજા મહારાજાથી લઈ અને સામાન્ય વ્યક્તિને લાગુ પડતો વિષય છે. ઘણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોની પ્રોપર્ટીઓ અને આખા સામ્રાજ્યો જો ચોક્કસ પ્રમાણે વિલ કે વારસાઈ ન થઈ હોય તો એ આખા સામ્રાજ્યો આ તકરારમાં ડૂબી ગયા છે. તો આ એની એક પૃષ્ઠભૂમિકા છે કે સામાન્ય વ્યક્તિથી લઈને પ્રત્યેક વ્યક્તિને લાગુ પડતો આ વિષય છે. તો આપણે વિલ શું અને શા માટે કરવું જોઈએ? સામાન્ય રીતે આપણે અત્યારે જે ચર્ચા કરી તો એનો મતલબ એમ થયો કે વારસાઈ જ આ વિલ નો એક હેતુ છે, પરંતુ ખરેખર એવું નથી. વિલ એ એવો પ્રિવિલેજ છે કે વ્યક્તિ પોતાની સ્વતંત્ર માલિકીની મિલકત હોય કે જેણે વર્ષોથી પોતે આખી જિંદગી કમાઈને ભેગું કર્યું હોય, તો સ્વાભાવિક રીતે એને એમ હોય કે મારી મિલકતનું આ કમાવામાં અને ભેગું કરવામાં જેણે મને સહકાર આપ્યો છે તેને હું ન્યાય આપી શકું, મારા વારસદારોમાં સૌને ન્યાય આપી શકું, અને મારી ઈચ્છા હોય કે મારા મરણ પછી મારા આત્માના જે પુણ્યના કામ થાય એના માટે, તો ન માત્ર વારસાઈ પણ અનેક હેતુ માટે વિલ એક મહત્વની વસ્તુ બની જાય છે. દાખલા તરીકે આપણે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ હોય, એના 4 હોય તો ચારે ચાર સરખા હોય એવું ન બની શકે. ક્યારેક એવું બને કે કોઈ ભણી ગણીને પ્રોફેશનલ થઈ જાય, ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, આર્કિટેક્ટ થઈ જાય, તો એક સક્ષમ હોય અને કોઈમાં કદાચ નબળો હોય તો એ સામાન્ય ધંધો કરતો હોય, ન કરતો હોય, તો બેવ લિવિંગ સ્ટાઇલમાં ફરક પડી જાય. તો માપને એવી ઈચ્છા હોય કે જે સક્ષમ છે તેના કરતા જેને ખરેખર જરૂરિયાત છે તેને થોડો વધારે ભાગ આપવામાં આવે તો એ એને મદદરૂપ થાય. તો આ રીતે પોતાના બાળકોને એમના હક હોય એને જસ્ટિફાઈ કરવાનો, ન્યાય કરવાનો જ્યારે સવાલ આવે તો એ વારસાઈ હકથી ન થઈ શકે. વારસાઈ હક એ સ્ટ્રેટ લાઈન વાળક છે કે વ્યક્તિ ગુજરી જાય એટલે એના તમામ વારસદારોને કાયદા પ્રમાણે જે હક મળતો હોય તેથી બહાર જઈને બીજું કંઈ વિચાર કરવાનું હોતું નથી. કારણ કે કાયદાની આંખ પર પટ્ટી બાંધી છે એટલે એ તો કાયદામાં લખ્યું હોય થાય, એ લાગણી અને જરૂરિયાતને ધ્યાનમાં લેતું નથી. એટલે આવી રીતે વારસદારોમાં જરૂરતનો પ્રશ્ન ઉભો થાય, લાગણીનો પ્રશ્ન ઉભો થાય ને જો વિલ ન બનાવ્યું હોય તો એઓને અન્યાય થવાની શક્યતા રહે છે. રીતે આ સ્ત્રીઓના સંજોગોમાં તો સ્ત્રી પરણીને જ્યારે પોતાના સાસરે જાય ત્યારે ઘણીવાર એવું બને છે કે એને સાસરામાં કદાચ એડજસ્ટ ન થયું હોય તો છૂટાછેડા થઈ જાય, ક્યાંક કેટલીક વાર વિધવા થઈ જાય, કેટલીક વાર સેપરેશન હોય કે ન તો છૂટાછેડા મળે ન તો સાથે રહી શકે, એવી રીતે જુદવાનો આવે છે. તો આવા સંજોગોમાં આવી સ્ત્રીઓને જો ન્યાય આપવો હોય પોતાના બાપે, પોતાના માવિત્રોએ, તો એના માટે જો કોઈક વિલની જોગવાઈ ન હોય એમને મરણ પછી ભાઈઓ સપોર્ટ કરે કે ન કરે એથી બહુ શક્યતાનો પર ચાલ્યું જાય. આવા સંજોગોમાં વિલ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેવી રીતે જોઈએ તો કોઈને પોતાના જીવન દરમિયાન એમ હોય કે હું જીવન ખૂબ કમાયો પણ મેં કોઈ જીવનનું કામ કર્યું નથી, અથવા તો ભણવામાં અમુક કોલેજ કે અમુક સંસ્થાએ ખૂબ મદદ કરી છે અને હવે હું આજે સારી સ્થિતિ આવ્યો છું તો હું પ્રોપર્ટીમાંથી, મારી મિલકતમાંથી હું એને દાન કરતા હોઉં. પોતે જો
ન હોય અને એવું દાન કરવાનું હોય તો કદાચ એના વારસદારો એવું દાન કરવાનું એવોઇડ કરે અથવા તો એને એમ યોગ્ય પણ ન લાગે કે શું કામ છે આ મિલકત એમને આપીને. તો પોતાની ઈચ્છા હોય છતાં એ દાન થઈ શકે નહીં. પણ વિલ જો એવી સંસ્થાના ફેવરમાં કર્યું હોય તો વારસદારોએ તેવા દાનને એવોઇડ કરે નહીં. પોતાના નોકર, મેજર, મુનિ આવી રીતે ન્યાય આપી શકાય. સૌથી મોટી વાત એ છે કે વારસાઈ સિવાય આનો બહુ મોટો લાભ એ છે કે જ્યારે કોઈ બેંકમાં કે કોઈક પ્રોપર્ટીમાં સરકારી લેવલ પર ચડાવવાનું હોય ત્યારે વારસાઈનો પ્રશ્ન તો હોય, ભલે દરેક વારસદાર સરખું આપ્યું હોય, જો વિલ હોય તો સરકારી રેકર્ડ પર નામ ચડાવવા માટે એને ઘણી સરળતા રહે. એવી રીતે ઇન્કમમાં પણ આ જે વિલ મળેલી ઇન્કમ હોય તો એ વિલથી મળેલી ઇન્કમ એ મિલકતના ઉપર ઇન્કમ ટેક્સના પ્રોવિઝન લાગુ પડે નહીં, એમને સીધી મિલકતની કેપિટલ વધી જાય છે. અને આવી ઘણીવાર કોઈકને સોનું ચાંદી કે એવી ઇન્કમ મિલકત પણ મળે તો એ લોકોની કેપ વધી જાય છે. આ નાના મોટા ઘણા બધા આપણા જે આ વિલ બનાવવાના ફાયદા છે તે આપણે જોયા. પણ હવે બનાવવા માટે શું મહત્વનું છે જોઈ લઈએ, પછી આપણે વારસાઈ હક પર આગળ વધીએ કે વિલ બનાવવા માટે શું જરૂરી છે. જો પહેલા તો એ સમજી લઈએ કે વિલ એ કોઈ પણ વયનો પુરુષ કે સ્ત્રી હોય તે પોતાની ઉપાર્જિત મિલકતનું વિલ કરી શકે છે. વિલ બનાવવા માટે કોઈ પેપર કે કોઈ પર્ટિક્યુલર ઇન રેડ એવો કોઈ પેપરની જરૂર સામાન્ય કાગળ પર પણ થઈ શકે. એ જરૂરી નથી કે ટાઈપ થયેલું હોવું જોઈએ કે કોમ્પ્યુટરાઇઝમાંથી પ્રિન્ટ કાઢેલું હોવું જોઈએ. લખેલું હોય, ટાઈપ કરેલું હોય, કોમ્પ્યુટર પર કાઢેલું હોય, કોઈ પણ વસ્તુથી એ થઈ શકે. જરૂરિયાત ફક્ત એ છે પુખ્ત વયનો હોવો જોઈએ. જ્યારે તે વિલ કરે તે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ. એ કોઈ પણ પ્રકારના ડર વિલ કરતો હોવો જોઈએ અને કોઈ પણ ધાક ધમકી વગર એ વિલ કરતો હોવો જોઈએ અને કોઈ ઈચ્છાની હાલતમાં ન હોવો જોઈએ તેમજ કોઈ ઇન્ફ્લુઅન્સમાં ન હોવો જોઈએ. આ રીતે જ્યારે સ્વસ્થ પુખ્ત બિનકેફી હાલતમાં કોઈ પણ પુખ્ત વયનો પુરુષ કે સ્ત્રી હોય તે સાદા પર કરી શકે છે, કોઈ પણ પ્રકારના સ્ટેમ્પ પેપર વાપર્યા વગર. અને વિલ બનાવવા માટે કોઈ પર્ટિક્યુલર ભાષાની પણ નથી. વ્યક્તિ કોઈ પણ ભાષામાં બનાવી શકે છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, જે ભાષા હોય પોતાની તે માતૃભાષામાં પણ વિલ કરી શકે છે અને એના માટે કોઈ લેંગ્વેજની પણ જરૂર પડતી નથી. વ્યક્તિ જે રીતે પોતાને સમજ પડે, જે રીતે સમજાવી શકે તેવી સીધી ભાષામાં પણ જો લખે તો એ વિલ કાયદેસર હોય છે. આ વિલમાં સ્થાવર અને જંગમ મિલકત બેઉ સમાવેશ થઈ જાય છે. અને ઘણીવાર એવું થાય છે કે એકાઉન્ટેડ મિલકત પણ હોય અને અનએકાઉન્ટેડ મિલકત પણ હોય. એટલે કોઈક વાર એવી રોકાણ કર્યું હોય કે જે ચોપડે ન લીધું હોય અથવા એવી મૂડી હોય કે જે ચોપડે ન હોય તો વિલમાં અનએકાઉન્ટેડ કે રકમ પણ જો આપવામાં આવે તો પ્રાપ્ત કરનારને એ ઓફિશિયલ કેપિટલ રકમ થઈ જાય છે. એવી રીતે જ્યારે દફતરે નામ ચડાવવાનું હોય ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો કે આનો વારસદાર કોણ છે, સાચા વારસદાર, ખોટા વારસદાર છે. કારણ કે વિલમાં એવી હોય છે કે પોતાના વારસદાર સિવાય પણ કોઈને પણ એ મિલકત આપી શકે છે અને વિલથી જ મિલકત મળી હોય તે સાચો બેનિફિશિયર છે. એટલે આ એક સાદી સમજ છે વિલ કેવી રીતે અને શું છે. હવે જરૂરિયાત શું કે વિલ સાદા કાગળ પર થઈ શકે એમાં વિલ કરનારે પોતે જાતે સહી કરવી પડે. કોઈ આવડદાર છે કે કોઈના વતી કોઈ વિલ કરી, પત્નીની વતી પતિ વિલ નહીં કરી શકે, પતિની વતી પત્ની વિલ ના કરી શકે, એક્ઝિક્યુટિવ મેનેજર પણ કોઈના વતી મિલ, જેણે વિલ કરવાનું તેણે જાતે જ સહી પડે અને જો સહી કરી શકતો હોય તો એને અંગૂઠો મારવો પડે.
અને સહી કરનાર વિલમાં 2 સાક્ષી હોવા ફરજિયાત છે. 2 સાક્ષી હોય અને વિલ કરનાર પોતે એકલી હોય તો એ વિલ કાયદેસર ગણાતું નથી. એટલે વિલ કરનાર પોતે સહી કરે અને 2 સાક્ષીઓની સહી જોઈએ. 2 પુખ્ત વયની હાજરીમાં પેલા એ સહી કરવાની હોય છે. અને આ સવી રીતે હોય છે કે વિલ કરનાર સહી કરે ત્યારે 2 સાક્ષી હાજર હોવા જોઈએ અને 2 સાક્ષીઓએ પણ વિલ કરનારની હાજરીમાં સાથે સાક્ષીએ સહી કરવી જોઈએ. એટલે એક ટ્રાયેંગલ પૂરો થવો જોઈએ. વિલ કરને 2 સાક્ષીઓ એક જ સમયે એક જ સ્થળે એક સાથે સહી કરે ત્યારે એ કાયદેસરનું વિલ બને. અને આ વિલ જ્યારે બને છે ત્યારે એનો અમલ કરવા માટે જ્યારે વ્યક્તિ ગુજરી જાય છે ત્યાર પછી અમલમાં આવે છે. વારસાઈનું પણ એવું કે વ્યક્તિ ગુજરી જાય પછી વારસાઈ અમલમાં આવે છે. તો વિલની કાયદેસરની ધ્યાન રાખવાની મહત્વ એટલા માટે વધી જાય છે કે જ્યારે એનો અમલ કરવાનો હોય છે તે વ્યક્તિ પોતે હયાત નથી હોતો. એટલે પોતાની ગેરહાજરીમાં અર્થઘટન કરવામાં આવે છે, કાયદેસરતા ચકાસણી કરવામાં આવે છે. અને તે વખતે મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં ન રાખ્યા હોય તો વ્યક્તિએ ખૂબ કાળજીથી વિલ બનાવ્યું હોય તો પણ જો એની કાયદેસરની જરૂરિયાત પૂરી ન થાય તો એ વિલ ગેરકાયદેસરનું ઠરી શકે છે. અને સાક્ષીઓ એ વિલના મહત્વના અંગ એટલા માટે બની જાય છે કે જ્યારે વિલને ચેલેન્જ કરવામાં આવે ત્યારે વિલ કરનાર હાજર ન હોય ત્યારે જે સાક્ષી કહે છે કે આ વિલ સાચું છે ત્યારે સાચું ઠરે છે. અને જો એ કઈ વાંકું ચૂકું કહે તો કાયદેસરનું વિલ બન્યું હોય તો પણ એ ગેરકાયદેસરનું ઠરે છે. એટલે 2 સાક્ષી એવા હોવા જોઈએ કે પોતાના સંપૂર્ણપણે વિશ્વાસુ, પ્રમાણિક અને એને વ્યક્તિના ઈચ્છાને માન આપનારું હોવું જોઈએ. એટલે આ વિલની એક સામાન્ય જરૂરિયાત છે. બાકીની આપણે જરૂરિયાત જોઈએ તો એમાં એક્ઝિક્યુટરની નિમણૂક કરવી જોઈએ કે જેથી એ વિલનો અમલ કરવાનું સરળ બને. પછી એ વિલને રજીસ્ટર કરાવવું કે ન કરાવવું એ એક પ્રશ્ન આવે. સામાન્ય રીતે કાયદાની જોગવાઈ મુજબ વિલને રજીસ્ટર કરાવવું ફરજિયાત નથી. એટલે વિલ રજીસ્ટર ન પણ થયું હોય તો પણ એ કાયદાની દ્રષ્ટિએ સંપૂર્ણ વિલ ગણાય. અને વિલને નોટરી કરાવવું એ પણ જરૂરી નથી. એ પણ કાયદેસરમાં કાયદાની જોગવાઈ એવી નથી કે ભાઈ નોટરી કરાવેલું હોવું જોઈએ. પણ જ્યારે વિલને અમલ કરવાનો હોય ત્યારે વિલ કરનાર હાજર નહીં હોવાથી ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે કે જે આપણે આગળ જોયું કે ભાઈ સારી રીતે સ્વસ્થ હતો કે નહીં, કોઈની ધાક ધમકીમાં હતો કે નહીં, કોઈના દબાણમાં હતો કે નહીં. જો એવા બધા પ્રશ્નો ઉભો થાય ત્યારે શું છે કે નોટરી સમક્ષ કરેલું હોય તો એક વસ્તુ સ્પષ્ટ છે કે નોટરીના ત્યાં ગયો હોય, પોતે સહી કરી હોય તો એમ માનવાને કારણ બને કે સારી રીતે સ્વસ્થ હતો અને પોતાનું ભલું બુરું સમજી શકતો હતો અને 2 સાક્ષીની હાજરીમાં કરી છે. એટલે વિલની કાયદેસરની જરૂરિયાતો જો નોટરી કર્યું હોય તો જ્યારે ચેલેન્જ થાય ત્યારે તેને ડિફેન્સ કરવામાં સરળતા પડે. અને એવી રીતે જ્યારે જો રજીસ્ટર્ડ થયેલું વિલ હોય તો એ વધુ સોલિડ એટલા માટે બને કે રજીસ્ટર્ડ વિલ જ્યારે કર્યું હોય તો એક વસ્તુ સ્પષ્ટ હોય કે વિલ કરનાર અને 2 સાક્ષીઓ રજીસ્ટરની ઓફિસમાં જાતે જઈને એક સાથે એક જ સમયે એકબીજાની હાજરીમાં સહી કરતા હોય છે અને એ સરકારી રેકોર્ડ બની જાય છે. અને જ્યારે આવું રજીસ્ટર્ડ વિલ હોય તો જ્યારે ચેલેન્જ થાય ને ત્યારે એની કાયદેસરતા માટેના જે મોટા ભાગના મુદ્દાઓ છે ને તે મુદ્દાઓ એ ડિસ્કાર્ડ થઈ શકે છે. એટલે સામાન્ય રીતે જે વિલ કરવું હોય તો ભલે એ રજીસ્ટર્ડ કરાવવું ફરજિયાત નથી, પરંતુ જો એ રજીસ્ટર કરેલું હોય ને તો એ ખૂબ જ મહત્વનું બની રહે છે અને એ ખૂબ એડવાઇઝેબલ છે. અને રજીસ્ટર્ડ વિલ કરાવવા માટે પણ કોઈ સ્ટેમ્પ પેપર વાપરવાનો હોતો નથી અને કોઈ એવી પ્રોપર્ટીના પ્રમાણમાં કોઈ એવી રજીસ્ટ્રેશન ફી પણ વાપરવાની હોતી નથી. સામાન્ય ટોકન રજીસ્ટ્રેશન ફીથી જ આવું વિલ રજીસ્ટર થઈ જાય છે. અને એવું વિલ રજીસ્ટર થવામાં બીજો બી એક ફાયદો એ છે કે જો કોઈ સંજોગોમાં એ વિલ ગેરવલ્લે થાય તો એની સર્ટિફાઈડ કોપી રજીસ્ટર્ડ ઓફિસમાંથી મળે છે કે જેને ઓરિજિનલ વિલ તરીકે આપણે
કોર્ટમાં અથવા તો એને અન્ય સંસ્થાઓમાં રજૂ કરી શકીએ છીએ. તો આમ એ વિલ કરવાનું, એને નોટરી કરવાનું, એને રજીસ્ટર કરવાનું, એ કાયદાની આ સામાન્ય સમજણ આપણે જોઈ. હવે સાક્ષી કોણ બની શકે એ જોયું આપણે. તો પુખ્ત વયની કોઈ પણ વિશ્વાસુ અને પ્રામાણિક માણસ હોય, પણ જેને વિલથી ફાયદો થવાનો હોય, જે વિલનો બેનિફિશિયર હોય, જે વિલનો લાભાર્થી હોય, જો વિલમાં સાક્ષી તરીકે સહી કરે તો એ લાભાર્થી તરીકે, બેનિફિશિયર તરીકે એ ડિસ્કોલિફાઈડ થાય છે. પછી એવા સાક્ષીને વિલનો લાભ થતો નથી. એટલે વિલમાં જે લાભાર્થી હોય એને સાક્ષી તરીકે ક્યારેય સહી કરવી જોઈએ નહીં. જો વિલનો લાભાર્થી હોય તો એ એક્ઝિક્યુટર તરીકે રહી શકે છે, પણ સાક્ષી તરીકે રહી શકતો નથી. તો આ વિલની સામાન્ય જોગવાઈ છે. અને એ જ્યારે વારસાઈ કરવામાં આવે તો એના માટે પ્રોબેટ લેવાની પણ જરૂર નથી. કોઈ પણ વિલને ગુજરાત રાજ્યમાં જો એની એન્ટ્રી પાડવા માટે જઈએ તો રેવન્યુ ઓથોરિટી પ્રોબેટ માટેનો આગ્રહ રાખી શકે નહીં, કે રજિસ્ટર્ડ વિલનો પણ આગ્રહ રાખી શકે નહીં, કે નોટરાઇઝ વિલનો પણ આગ્રહ રાખી શકે નહીં. એટલે વિલની એન્ટ્રી પાડવી રેવન્યુ ઓથોરિટી માટે એ વિથઆઉટ પ્રોબેટ પણ વિલની એન્ટ્રી પાડવી પડે છે. હવે આ વસ્તુ જોઈ તો એની સાથે સમજો કે વિલ નથી કરતા તો શું પરિસ્થિતિ આવે છે. જો વિલ નથી કરતા ને તો વારસાઈના ખૂબ જ વિકટ પ્રશ્નો ઊભા થાય છે. અને વારસાઈના એવા વિકટ પ્રશ્નો ઊભા થાય છે કે જે એના ખરેખર લાભાર્થી હોય છે, બેનિફિશિયરથી હોય છે, તે પોતાનો હક મેળવતા પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. સૌથી પહેલા જોઈએ તો વિલ માટેનું જે આપણે જોગવાઈ જોઈ તો એમાં 3 કાયદા લાગુ પડે છે. એક ઇન્ડિયન સક્સેશન એક્ટ, હિન્દુ સક્સેશન એક્ટ અને મુસ્લિમ પર્સનલ લો. તો હિન્દુ સક્સેશન એક્ટની આપણે બધી વાત કરી કે હિન્દુ લોકો કેવી રીતે વિલ કરી શકે, પણ મુસ્લિમમાં જ્યારે વિલની વાત આવે છે ત્યારે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે, શરિયત લો પ્રમાણે મુસ્લિમો પોતાની મિલકતના 1/3 કરતા વધારે મિલકતનું વિલ કરી શકતા નથી. પોતે ફક્ત પોતાની મિલકતનું 1/3 મિલકતનું જ વિલ કરી શકે છે, અને 2/3 મિલકત પ્રમાણેના જે એના કાયદેસરના વારસદાર હોય તેમાં જ કાયદા પ્રમાણેની જોગવાઈ હોય તે પ્રમાણે વહેંચણી કરવામાં આવે છે. એટલે મુસ્લિમોને વિલ કરવા માટેનું એક મર્યાદા છે, જ્યારે હિન્દુ વ્યક્તિને પોતાની સંપૂર્ણ 100% વ્યક્તિનું વિલ કરી શકે છે. અને ત્રીજું ઇન્ડિયન સક્સેશન એક્ટ કે જે ઈસાઈ, પારસી, યહૂદી, હિન્દુ અને મુસ્લિમ સિવાયની જે કોમો છે તેને લાગુ પડે છે. તે દરેકને પોતપોતાની મર્યાદામાં જે પર્સનલ લો પ્રમાણે હોય તેવું ઇન્ડિયન સક્સેશન. પણ આપણે આજે 2 વસ્તુ જોઈએ કે જે હિન્દુ અને મુસ્લિમની 2ની વાત કરીએ તો હિન્દુ સંપૂર્ણ વિલ કરી શકે અને મુસ્લિમ 1/3 નું વિલ કરી શકે. હવે પ્રશ્ન બીજો એક બહુ મહત્વનો એ આવે છે કે સામાન્ય રીતે આદિવાસી જે હોય તે આદિવાસીઓ આપણે જોતા હોય તો એ હિન્દુ ગણાય છે, પરંતુ આદિવાસી જે હોય છે તેને હિન્દુ સક્સેશન કે ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. એમને પોતાનો આદિવાસી પર્સનલ લો લાગુ પડે છે. એટલે આદિવાસીઓ આમ સામાજિક રીતે હિન્દુ ગણાતા હોવા છતાં પણ તેઓને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. અને એના કારણે આ ગેરસમજને કારણે ઘણીવાર ખોટા અર્થઘટન પણ થાય છે. એવી રીતે બીજી પણ એક મહત્વની વસ્તુ જોવા જાય તો ઘણી કોમ એવી છે કે જે મુસ્લિમ છે. દાખલા તરીકે પિંજારા છે, ગરાસિયા છે, ખોજા છે, એવી ઘણી કોમો છે કે જે કોમોને પોતે મુસ્લિમ હોવા છતાં એમને હિન્દુ સક્સેશનમાં હિન્દુ લાગે છે, હિન્દુ એક વારસાઈ હક લાગે છે. એટલે આ વારસાઈ અને વિલની જે જોગવાઈ છે તેમાં અટપટું આ રીતે થઈ જાય છે કે વ્યક્તિને કયો કાયદો લાગુ છે તે વ્યક્તિ જે પોતે ગુજરી જાય ત્યારે એ કયા ધર્મનું પાલન કરે છે એના ઉપર એની વારસાઈ અને વિલની કાયદેસરતા નક્કી કરવામાં આવે છે.
જો હવે હિન્દુ સક્સેશન આપણે આ વિલની જે જોગવાઈ જોઈ તે અંગે પછી ડિટેલથી જોઈશું, કારણ કે સમય મર્યાદાને ધ્યાનમાં લઈએ તો વારસાઈ હક અંગેના જે પ્રશ્નો છે તે પટા છે. વિલમાં તો શું છે કે એક વસ્તુ સ્પષ્ટ છે કે વિલ આપનાર પોતાની મરજી મુજબ પોતાની ઈચ્છા થાય તેને પોતાની મિલકત આપી શકે, એટલે એમાં ખૂબ જ સીમિત કાયદાના પ્રશ્નો ઉપસ્થિત થવાના પ્રશ્નો હોય છે. ફક્ત પ્રશ્નો ઉભો થાય ત્યારે એ જ ઉભો થાય કે વિલ કાયદેસરનું છે કે નહીં. એ સિવાય વિલમાં કોઈને મિલકત આપી હોય તો એનો વારસદાર છે કે નહીં, એનો નજીકનો સગો છે કે નહીં, તો એવા કોઈ પ્રશ્ન એમાં ઉપસ્થિત, વિલથી આપ્યું એટલે આપ્યું, પછી એ બધા પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. ઇવન માનવ નહીં હોય તો ઘણીવાર પશુઓને પક્ષીઓને પણ વિલથી પોતાની મિલકત આપી જાય છે, ધર્માદાઓને પણ આપી જાય છે, હોસ્પિટલ, સ્કૂલો, ચર્ચ, મંદિરોને આપી જાય છે. તો માનવ સિવાયની વ્યક્તિને પણ પોતાની મિલકત વિલથી આપી શકે છે. જ્યારે વારસાઈ હકમાં તો બહુ અટપટું એવું ઊભું છે કે વારસદાર કોણ ગણાય એ પ્રશ્ન ઉભો થાય છે. તો હવે આપણે વિલથી હટીને સમય મર્યાદા અંદર આપણે વારસાઈ હક અંગે વિચાર કરીએ તો કોઈ એક હિન્દુ પુરુષ ગુજરી જાય તો એના વારસદાર કોણ થાય તે આપણે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે જોઈએ તો કોઈ એક પુરુષ બે અવસ્થામાં ગુજરી, કાં તો એ પરણિત ગુજરે કાં તો અપરણિત ગુજરે. જો પરણિત રીતે ગુજરી જાય, વ્યક્તિ પરણેલો હોય અને ગુજરી જાય તો એની મિલકતના વારસદાર તરીકે એની પત્ની, એના બાળકો, પછી એ દીકરી હોય કે દીકરો હોય એ તમામનો સરખો હક લાગે અને એની પત્નીનો સરખો હિસ્સો લાગે, વત્તા પ્લસ એની મધરનો સરખો હિસ્સો લાગે. એટલે 3 ભાગ થાય. અપરણિત, પરણિત પુરુષ હોય હિન્દુ જે પરણિત અવસ્થામાં ગુજરી જાય તો એના 3 વારસદારો બને, માતા, પત્ની અને બાળકો. બાળકોમાં દીકરા દીકરી બંને સરખો હિસ્સો લાગે અને જેટલા હોય એ તમામને સરખો હિસ્સો લાગે. એટલે દાખલાને તો આખી મિલકતના 5 સરખા ભાગ, એક માતાનો, એક પત્નીનો અને 3 બાળકોનો. અને જો એને 2 જ બાળકો હોય તો આખી મિલકતના 4 ભાગ થાય, માતા, પત્ની અને 2 બાળકો. પછી એ દીકરો કે દીકરી હોય તે. પણ અપરણિત અવસ્થામાં ગુજરી જાય અને જો એને પત્ની કે બાળકો ન હોય, એ સ્વાભાવિક છે અપરણિત અવસ્થામાં, તો એવા અપરણિત હિન્દુ પુરુષ ગુજરી જાય તો એનો વારસદાર એની માતા બને છે, એના પિતા એના વારસદાર બનતા નથી. એટલે અપરણિત પુરુષ જ્યારે ગુજરી જાય છે તો એનો વારસદાર માત્ર એની માતા બને, એના પિતાને એની મિલકતમાં કોઈ હક લાગુ પડતો નથી. એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે પુત્ર જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી એ બાપને કમાઈ આપે, બાપના ધંધામાં મદદ કરે ને એ બાપનો કહેવાય. પણ ગુજરી ત્યારે એ માનો થઈ જાય, કારણ કે એની મિલકત ફક્ત એની માને જ પ્રાપ્ત થાય છે. અને સ્ત્રીની બાબતમાં જોવા જઈએ તો પણ આવી જ પરિસ્થિતિ વિચિત્ર ઊભી થાય છે કે જ્યારે સ્ત્રી ગુજરી જાય છે તો એને જો સસરા પક્ષ તરફથી પોતાના પતિ તરફથી જો મિલકત મળી હોય તો એના ભાગીદાર તરીકે એનો પતિના બાળકો થાય, પણ એમાં એની સાસુનો હક કે એના સસરાનો હક લાગુ પડતો નથી. અને આવી સ્ત્રી ને જો ગુજરી જનાર સ્ત્રીને એના માવતર તરફથી જો મિલકત મળી હોય, એના પિયર પક્ષ તરફથી મળી હોય, તો એવી મિલકતમાં એ સ્ત્રી ગુજરી જાય તો ફક્ત એના બાળકોનો હક લાગે, એના પતિનો હક લાગે નહીં. તો માવતર તરફથી મિલકત મળી હોય, પિયર પક્ષ તરફથી મળી હોય તો એવી મિલકતના એની ગુજરી જવા પછી ફક્ત એના બાળકો હકદાર થાય, એના પતિનો એમાં ભાગ લાગે નહીં. હવે આ સિવાય આપણે કેટલાક એવા વિશિષ્ટ સંજોગો છે તે જોઈએ કે એ સંજોગોમાં કેવી રીતે વારસાઈ હક નક્કી થાય છે. તો એવા વારસાઈ હક નક્કી કરવા માટેનું આપણે જોઈએ તો જે અત્યારે ખૂબ પ્રચલિત છે તે જોવા જઈએ તો હમણાં શું થાય છે કે કોઈક મિલકત હોય, ફાધર ગુજરી ગયા હોય તો 4 ભાઈને સરખે હિસ્સે જતી હોય
તો ચારેય ભાઈના સંયુક્ત નામે મિલકત ચાલતી હોય. પણ એ ચારેય ભાઈને પોતાને મનમંડ ન હોય એટલે ચારેય ભાઈઓમાંથી કોઈ એક વેચવા તૈયાર હોય, બીજો વેચવા તૈયાર ન થાય અને ત્રીજો વેચવા તૈયાર હોય તો એ પોતાનો હક વધારે માંગતો હોય કે ભાઈ તમે જેટલા લેવા હોય તો એટલા લેજો, પણ મને આટલી જ કિંમત મળવી જોઈએ. તો આવા સંજોગોમાં અત્યારે એવું થાય કે ઘણા વ્યક્તિઓ, ઘણા બિલ્ડરો એવું કહે છે કે ભાઈ તું તારો મને વેચાતો આપી દે, બાકીનાને હું ફોડી લઈશ. એટલે આવી રીતે એ લોકો વારસદારોમાં તકરારને ઊભી રાખીને મિલકત વણ વેચાયેલો એકનો ખરીદી શકે. પણ હિન્દુ સક્સેશન એક્ટની જોગવાઈ એવી છે કે વારસાઈથી પ્રાપ્ત થયેલી મિલકત હોય તો તમામ વારસદારોનો સરખો હિસ્સો હોય અને તેવી મિલકત કોઈ ત્રાહિત વ્યક્તિને વેચી શકાય નહીં જ્યાં સુધી એવી મિલકત પોતાનો સહમાલિક ખરીદવા તૈયાર હોય ત્યાં સુધી એ બીજાને વેચી શકે નહીં. અને જો એવું વેચાણ કર્યું હોય તો એ ગેરકાયદેસરનું ઠરે. એટલે સહમાલિક જે હોય, સહભાગીદાર હોય, સહવારસદાર હોય તેનો અગ્ર હક ખરીદવાનો લાગે. અને એ અગ્ર હક એવી રીતે ભોગવાય કે જો કોઈ વ્યક્તિ પોતાનો ભાગ વેચવા માંગતો હોય તો સૌ પ્રથમ પોતાના સહમાલિકને એને જાણ કરવી પડે, નોટિસ આપવી પડે કે હું મારો ભાગ વેચવા માંગુ છું અને તે આ કિંમતે વેચવા માંગુ છું. એ કિંમત પણ દર્શાવવી પડે. જો એ કિંમત પ્રમાણે એનો કોઈ સહમાલિક ખરીદવા તૈયાર થાય તો એ બીજાને એવી મિલકત વેચી શકે નહીં. પણ એને પોતાના સહમાલિકને એમ કીધું હોય કે આ મિલકત હું આટલી કિંમતમાં કે ₹1,00,000 વેચું છું અને પછી સહમાલિકો ના પડે પછી જો 1,50,000 વેચે તો તેવું વેચાણ પણ ગેરકાયદેસર ઠરે. એ 75,000 વેચે તો પણ એવું વેચાણ ગેરકાયદેસર ઠરે. એટલે એણે પોતે જ્યારે મિલકત વેચવાની હોય ત્યારે સહમાલિકને એક ચોક્કસ રકમ કે એ રકમથી એ બંધાયેલો રહે છે. એટલે વણ વેચાયેલા હિસ્સાની જે મિલકતો અત્યારે બજારમાં વેચાય છે તે સમજ્યા વગરનું વેચાણ છે. એનું સહમાલિકોને પણ ખબર નથી એટલે એ લોકો ગભરાઈ જાય છે કે આ કોઈક આવી થર્ડ પાર્ટી આવીને હવે આપણને હેરાન કરશે એટલે પોતાનો હિસ્સો પછી એ દબાણમાં વેચાણ કરે છે. પણ કાયદાની જોગવાઈ પ્રમાણે તો સહમાલિકની મરજી વગર અને સહમાલિકની સંમતિ વગર વેચેલો હિસ્સો હોય તો એ દસ્તાવેજ જ ગેરકાયદેસરનો ઠરે છે. અને એ ગેરકાયદેસરનો દસ્તાવેજ ઠરે છે તો અને એ મિલકત એ ખરીદનાર ગુમાવે છે. એવી રીતે જ્યારે પાર્ટી કોઈ વેચાણ કરે તો એ કબજામાં દાખલ થઈ શકતો પણ નથી. જો કોઈ વ્યક્તિના 4 ભાઈ હોય, એમણે 4નો સરખો ભાગ હોય ને 3 જણા વેચવા તૈયાર હોય ને 1 જણ વેચવા તૈયાર ન હોય તો ભલે 75% બહુમતી વેચવા તૈયાર હોય તો પણ આ જ જોગવાઈ લાગુ પડે છે. અને એ બહુમતી વેચવા તૈયાર હોય ને એ બહુમતી વેચે તો પણ એ લોકો એવી સહિયારી માલિકીની જમીનના કબજામાં ખરીદનાર દાખલ થઈ શકતો નથી. એણે જો એવી ખરીદનારની મિલકતમાં દાખલ થવું હોય તો પહેલા નામદાર કોર્ટની પરવાનગીથી પાર્ટીશન કરવું પડે, વિભાજન કરવું પડે અને સ્પેસિફિક 4 ભાગ થાય. એમાં એ 4 ભાગના કયા 3 ભાગ એ દસ્તાવેજ કરનારના હાથમાં આવે છે એ નક્કી થાય પછી જ એવી મિલકતમાં દાખલ થઈ શકે છે. એટલે વણ વેચાયેલો મિલકત ખરીદવી એ એક ખૂબ જોખમી અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ છે અને ક્યારેક એ આપણો જે અવેજ હોય તે પણ જોખમમાં મૂકી દે છે. હવે વારસાઈ અંગેની જે શરૂઆત ક્યાંથી થાય જોઈએ તો વ્યક્તિનો જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ એનો વારસાઈ હક ઊભો થાય છે. સામાન્ય રીતે એમ કહેવાય કે વ્યક્તિ જન્મે એટલે એનો વારસાઈ હક ઊભો થાય. પરંતુ કાયદામાં એવું છે કે વ્યક્તિ ગર્ભમાં હોય, હજુ પોતે દુનિયામાં શ્વાસ લેવા આવે તે પહેલા જ એ મિલકત માલિક બની જાય છે. કારણ કે જો એને વડીલોપાર્જિત મિલકત હોય તો એ હજુ ગર્ભમાં હોય ત્યારે જ એ પોતે મિલકતનો ધારણ કરનાર થઈ જાય છે. એટલે વ્યક્તિ ગર્ભમાં હોય ત્યારથી જ એ વારસાઈ હક બને છે. એટલે આવી રીતે સામાન્ય રીતે છે તો પહેલા દસ્તાવેજ કરતા હતા. આજથી જયારે સોલિસિટર અને અંગ્રેજો દસ્તાવેજ કરતા હતા
ત્યારે એક વસ્તુનું ખાસ લખવામાં આવતું હતું કે વેચાણ આપનાર સ્ત્રીઓમાં કોઈ પ્રેગ્નન્ટ નથી, એટલે સગર્ભા અવસ્થામાં નથી એવું ડેક્લેરેશન લેવામાં આવતું હતું કે જેથી ભવિષ્યમાં કોઈ સગર્ભા હોય અને એને બાળક જન્મ થાય તો એ મિલકતમાં કોઈ તકરાર ઊભી ન કરે. એટલે વ્યક્તિ જન્મે તે પહેલા જ એ મિલકત માલિક થઈ જાય છે. હવે આ જે જોઈ લીધા પછી આપણે વહેંચણીમાં જે અત્યારે સામાન્ય જોવા મળે છે તે બે બહુ મહત્વની બાબત હોય છે. એક બાબત એ કે ઘણી વાર શું કે દીકરો કે દીકરી મા બાપના કહેવામાં રહેતા નથી અને ઘણી વાર મા બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે, એટલે પછી મા બાપના એ અણગમતા સંતાન થઈ જાય છે અને એટલે લગ્ન લવ મેરેજ કરી અને પછી મા બાપથી જુદા રહે છે. હવે આવી રીતે મા બાપથી વર્ષોથી જુદા રહી તો પણ જો એમના પિતા કે માતા ગુજરી જાય તો આવા વર્ષોથી જુદા રહેતા સંતાનોને પણ પોતાની મા બાપની મિલકતમાં હક મળે છે. ઘણીવાર આપણે પેપરમાં જાહેર ખબર જોઈએ છે કે ફલાણો દીકરો મારા કયામાં રહ્યો નથી, એથી હું એને મારા વારસા હકમાંથી નાબૂદ કરું છું અને હવે એને મારી મિલકતમાં કોઈ લેવા દેવા નથી. પણ આવી જાહેર ખબર આપ્યા પછી પણ એવા પુત્રને એવા મા બાપ ગુજરી જાય તો તેમની મિલકતમાં તેમને હક મળે છે. આવી જાહેર ખબર આપવાથી એવી એની મિલકત પ્રત્યેના વારસાઈ હકો નાબૂદ થતા નથી. તેવી રીતે શું છે કે ઘણીવાર ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. કોઈ દીકરી ભાગી જાય તો કોઈ પરધર્મ સાથે લગ્ન કરે તો ધર્મનું પરિવર્તન થાય તેનાથી તેના વારસાઈ હકને કોઈ બાદ નડતો નથી. એવું ધર્મ પરિવર્તન કરેલી વ્યક્તિને પણ પોતાના મા બાપની મિલકતમાં સંપૂર્ણ એટલો જ હક લાગે કે જેટલો બીજા વારસદારોનો હક લાગતો હોય. તેમાં કોઈ ડિસ્ક્રિમિનેશન હોતું નથી કે આણે ધર્મ પરિવર્તન કર્યું છે એટલે એ વારસ તરીકે બાકાત રહે છે કે એને થોડી ઓછી મિલકત મળે, પણ એ પણ એટલી જ સરખી મિલકત મેળવવા માટે હકદાર રહે છે. એટલે ધર્મ પરિવર્તન કરવાથી કોઈ નો વારસાઈ હક નાબૂદ થતો નથી. પણ ઘણીવાર એવું બને છે કે ધર્મ પરિવર્તન કરે, કોઈ હિન્દુ દીકરી કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે અથવા કોઈ મુસ્લિમ હિન્દુ સાથે લગ્ન કરે તો એ પોતાનો હક વારસાઈ તરીકે ચાલુ રહે, પણ એના સંતાનો ને એના દાદાની મિલકતમાં એટલે એને વડીલોપાર્જિત મિલકતમાં હક લાગતો નથી. એટલે ધર્મ પરિવર્તનથી વ્યક્તિને પોતાનો વારસાઈ હક નાબૂદ નથી થતો, પણ એના વારસદારો એમાંથી વારસાઈ હકમાંથી નાબૂદ થાય છે. અને એવી રીતે એક બીજો બહુ મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ વિધવા થાય ત્યારે એનો એની પતિની મિલકતમાં હક લાગે, પણ પછી શું થાય છે કે એ પત્ની જે વિધવા થઈ હોય તે અમુક સમય થાય પછી બીજા લગ્ન કરી લે છે. હવે બીજા લગ્ન કરે એટલે સામાન્ય રીતે માનવામાં આવે કે એને બીજા લગ્ન કર્યા, બીજાની નામ પોતાની પાછળ લાગ્યું, પોતાના સાસરે ચાલી ગઈ છે એટલે એના પતિમાં એની મિલકતનો હક લાગે નહીં. પરંતુ હિન્દુ સક્સેશન એક્ટ, ઇન્ડિયન સક્સેશન એક્ટ બહુ સ્પષ્ટ છે કે છૂટાછેડા થયેલ સ્ત્રીને પણ પોતાના જો બીજા લગ્ન કરે તો તેના ભૂતપૂર્વ અગાઉના પતિની મિલકતમાં એટલો જ હક લાગે કે જેટલો અન્ય વારસદારોનો લાગતો હોય. એટલે સમાન હક લાગુ પડે. છૂટાછેડા લઈ રહેલી પત્ની જો બીજી વાર લગ્ન કરે તો તેનો વારસાઈ હક નાબૂદ થતો નથી. એવી રીતે ખૂબ જ પરિસ્થિતિ ત્યારે થાય છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને એ કોર્ટમાં ઝઘડો ચાલતો હોય અને એવો ઝઘડો 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધી ચાલે અને પતિ પત્ની 10 વર્ષથી એક દિવસ, એક કલાક પણ સાથે એક ઘરમાં ન રહ્યા હોય, પણ જો એવા સંજોગોમાં જો પતિ ગુજરી જાય તો એવી છૂટાછેડા લીધા વગરની જુદી રહેતી પત્નીને પણ પોતાની પતિની મિલકતમાં હક લાગે. ઘણીવાર એવું બને છે કે આવી રીતે પતિ પત્ની ઝઘડો થાય અને પતિ મા બાપની સાથે રહીને એ લોકોના બાળકો હોય નહીં. હવે 10-15 વર્ષ સુધી જુદા રહ્યા, આણે બીજા લગ્ન ન કર્યા હોય અને પણ ન હોય ને એ જ્યારે ગુજરી જાય ત્યારે એવું થઈ જાય કે જે અણગમતી સ્ત્રી હોય ને કે જેને છૂટાછેડા નથી મળ્યા
તે મિલકતની સંપૂર્ણ માલિક બને અને એ ગુજરનાર વ્યક્તિના માતા પિતા એવી મિલકતથી હકદાર વગરના થઈ જાય, એટલે એમને એમાં કોઈ હક મળે નહીં. તો આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એવું સમજવું જોઈએ કે જ્યારે આવી પરિસ્થિતિ હોય તો વિલ જો કર્યું હોય તો આ વારસાઈ હક લાગુ પડતો નથી. વિલ જ્યાં કર્યું હોય, આજે વારસાઈ હકમાં એક પહેલી શરત એ છે કે બિનવસિયતે ગુજરનાર વ્યક્તિની વારસાઈ આ મુજબ થાય. એટલે વારસાઈ કરવા માટે પહેલી શરત એ હોવી જોઈએ કે વ્યક્તિ બિનવસિયત ગુજરી ગઈ હોવી જોઈએ. જો બિનવસિયત ગુજરે તો જ આ કાયદેસરના વારસદારોનો હક લાગે. પણ જો એ વસિયત કરીને ગુજરી જાય, એને વિલ કર્યું એને ગુજરી જાય, તો આમાંથી કોઈ પણ વારસદારોનો વારસાઈ હકથી મિલકતમાં હક લાગે નહીં, પરંતુ એમને ફક્ત વિલથી જે મિલકત પ્રાપ્ત હોય તેમાંથી જ એ હક લાગુ પડે. આપણે હવે અમલા સાહેબ, સમય મર્યાદા પ્રમાણે અત્યારે સમય પૂરો થયો છે, પણ જો આપણે આગળ ચલાવવું હોય તો આપણે આગળ હજુ ઘણા બધા આવી રીતે કાયદાના પ્રશ્નો છે. તો સાહેબ 10 મિનિટમાં પતી જાય તો કઈ વાંધો નહીં આવશે. હા, અને જો સવાલ હોય અમને મળે શેર કરી શકો, અમને ફાયદો થશે. ના, આપણી પાસે છે હજુ ઘણું મટીરિયલ છે, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે એટલું કહીએ છીએ. પણ હજુ કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન તમારી પાસે હોય તો પ્રશ્ન લઈએ તો વધારે સારું પડે. 10 મિનિટ તમારું પ્રવચન ચાલુ રાખો, ત્યાર પછી આપણે પ્રશ્નોત્તરી રાખીએ. ઓકે જનકભાઈ, ઓકે છે? જનકભાઈ, હા, વાંધો નહીં ને? ઓકે, ચાલો સાહેબ, કન્ટિન્યુ કરો પ્લીઝ. ચલો, હવે આપણે વારસાઈમાં હજુ બીજું આગળ વધીએ કે વ્યક્તિ આજના સંજોગોમાં જોઈએ તો એક ઘણી વાર શું છે કે ધંધાકીય માલિકીની મિલકત હોય અને વ્યક્તિગત માલિકીની. જો કોઈ વ્યક્તિ પાર્ટનરશિપમાં પાર્ટનર તરીકે મિલકત ધારણ કરતો હોય તો એવી પાર્ટનરશિપ મિલકતમાં જે ધારણ કરેલી મિલકત હોય તો એ પાર્ટનરશિપની મિલકતમાં વારસદારોનો વારસાઈ હક લાગુ પડતો નથી. એટલે એનો હક જતો નથી રહેતો, પણ એવી વારસાઈ ધંધાદારી મિલકત હોય, પાર્ટનરશિપ મિલકતની મિલકત હોય તો એની વારસાઈ, એનું નિયમન પાર્ટનરશિપ ડીડમાં જે જોગવાઈ હોય ને તેના પ્રમાણે થાય. જો પાર્ટનરશિપ ડીડમાં એવું હોય કે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એના ભાગની જે વખતે ગુજરી જાય તે વખતની કેપિટલ એમને આપી દેવામાં આવે તો એટલી કેપિટલ પૂરતો એના વારસદારો એના હકદાર બને. પરંતુ એના વારસદારો એ ભાગીદારી પેઢીમાં એના પિતાના અથવા તો પોતાના વાલી વતી એ ભાગીદારી પેઢીમાં દાખલ થઈ શકે નહીં. એટલે ભાગીદારી પેઢીની મિલકત હોય તો એ વ્યક્તિને પોતાની ઈચ્છા નહીં, પરંતુ ભાગીદારી પેઢીની જોગવાઈ પ્રમાણે એનું નિયમન થાય છે. એટલે ભાગીદારી પેઢીની જે મિલકત હોય તેમાં વ્યક્તિનું વિલ કે વારસાઈ હક એ ભાગીદારી પેઢીના ભાગીદારી દસ્તાવેજના આધીન હોય છે. એવી રીતે ખેતીની જગ્યા હોય તો ખેતીની જગ્યા કોઈ વ્યક્તિ વિલ કરીને બિન ખેડૂતને આપી શકતી નથી. અને આવી રીતે જો વિલથી બિન ખેડૂતને જો વિલથી કોઈ જગ્યા આપી હોય તો એવું વિલ ગેરકાયદેસરનું ઠરે અને એવી રીતે વિલથી મેળવનારને એવી ખેતીની જગ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. 2008 પહેલા એવું જોગવાઈ હતી અને નામદાર હાઈકોર્ટના પણ એવા જજમેન્ટ હતા કે વિલ એ ટ્રાન્સફર ગણાય નહીં, એટલે વિલથી જો બિન ખેડૂતને આપી હોય તો એવી જગ્યા વિલથી ખેડૂત બની શકે. પરંતુ 2008માં ગુજરાત હાઈકોર્ટની લાર્જર જોજે એવું બેન્ચે એવું જજમેન્ટ આપ્યું કે ભાઈ વિલથી બિન ખેડૂત થઈ શકે નહીં. અને 2008 પછી આ અમલમાં આવ્યું છે કે વિલથી કોઈ ખેતીની જગ્યા બિન ખેડૂતને પ્રાપ્ત થાય નહીં, અને એવી રીતે જો વિલ કર્યું હોય તો એ ગેરકાયદેસરનું ઠરે અને એવી જગ્યા બિન ખેડૂતને ખેતીની જગ્યા તરીકે પ્રાપ્ત થઈ શકે નહીં. તેવી રીતે નવી શરતની જગ્યા હોય તો નવી શરતની જગ્યાની વારસાઈ જો કરવામાં આવે તો નવી શરતની જગ્યામાં જો વારસાઈ હકથી પ્રાપ્ત થતી હોય તો એમાં પ્રીમિયમ ભરવાનું આવતું નથી.
પરંતુ નવી શરતની જગ્યા હોય અને એ પોતાના વારસદાર સિવાય અન્ય ખેડૂતના નામ પર જો એ ખેતીની જગ્યા વિલથી આપે તો વિલ સાચું છે, વિલથી ખેતીની જગ્યા ખેડૂતને જ આપે છે એટલે એ ટ્રાન્સફર પણ થાય, પરંતુ નવી શરતની જગ્યા આવી રીતે વિલથી કોઈ બીજા ખેડૂતને આપે તો પણ એ પ્રીમિયમને પાત્ર થાય છે. એવી મિલકત મેળવવા માટે એણે પ્રીમિયમ ભરવું પડે. આ ઉપરાંત ઘણીવાર એવું થાય છે કે ઘરમાં કોઈ અશક્ત પાગલ એવી વ્યક્તિ હોય તો એના માટે એના વારસદારો કે એના જે ભાઈઓ કે સહમાલિક હોય તો એના ભરણ પોષણની જવાબદારી જાણે હોય તેમ માને છે. પરંતુ કોઈ પાગલ, અશક્ત, અપંગ એવો બિલકુલ અશક્તિમાન પણ વ્યક્તિ હોય તો એનો વારસાઈમાં હક એ સશક્ત અને સંપૂર્ણ તંદુરસ્ત માણસને જેટલો હક લાગે એટલો જ એને લાગે. એને ફક્ત ભરણ પોષણનો નહીં પણ સંપૂર્ણ માલિકી હક એવી વ્યક્તિને લાગે. અને એવી પાગલ વ્યક્તિને આવો હક લાગુ પડતો હોય તેવી મિલકત વેચવા માટે નામદાર કોર્ટની પરવાનગી વગર એનો સહમાલિક વેચાણ કરી શકતા નથી. એટલે ક્યારેક એવું બને છે કે વારસદારમાં કોઈ વ્યક્તિ આવી રીતે અપંગ કે પાગલ કે મૂર્ખ કે એવી હોય કે જે માનસિક અને શારીરિક રીતે પોતાની ભલાઈ સમજી ન શકતી હોય, પણ વારસાઈથી જ્યારે એને મિલકત પ્રાપ્ત હોય તો વારસદાર તરીકે એનું નામ પણ રેવન્યુ રેકર્ડ પર ચડાવવું પડે અને એવી મિલકત વેચાણ કરવા માટે કોર્ટની પરવાનગી વગર વેચાણ થઈ શકતી નથી. એવી રીતે જ્યારે ક્યારેક વારસાઈમાં એવો પ્રશ્ન બને છે કે વારસદાર પૈકી કોઈ એક સગીર હોય તો સગીરનો પણ પુખ્ત વયની જેટલી જ વ્યક્તિનો હક લાગતો હોય એટલો જ હક લાગુ પડે. અને જ્યારે આવી રીતે સગીર જ્યારે વારસદાર તરીકે એનું નામ ચડ્યું હોય તો સગીરની મિલકત પણ એના સહમાલિકો એના વાલી તરીકે વેચાણ કરી શકતા નથી. આપણે ઘણીવાર દસ્તાવેજમાં જોઈએ છે કે પોતે અને સગીર ફલાણાના વાલી તરીકે એમ સહી કરે છે, પરંતુ કાયદાની જોગવાઈ પ્રમાણે પોતે અને પોતાના સગીર દીકરાના વાલી તરીકે સહી કરેલો દસ્તાવેજ સગીરનો એવી રીતે હિસ્સો વેચાણ થઈ શકતો નથી. નામદાર સક્ષમ કોર્ટની પરવાનગી વગર સગીરની મિલકત વેચાણ થઈ હોય તો એ કાયદા મુજબ ગેરકાયદેસરનું ઠરે અને એ એટલું બધું જોખમી થાય કે એ વ્યક્તિ પુખ્ત વયનો થાય ત્યાર પછી 3 વર્ષમાં એને ચેલેન્જ કરી શકે. એટલે સમજો કે કોઈ 5 વર્ષનો વ્યક્તિ સગીર હોય અને એની મિલકત એના વાલીએ એની કોર્ટની પરવાનગી વગર વેચી દીધી હોય તો એ વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે 13 વર્ષ પછી અને ત્યાર પછી 3 એટલે 16 વર્ષ પછી એને ચેલેન્જ કરી શકે. હવે એવી જમીનમાં જો કોઈ પ્રોજેક્ટ બાંધી દીધો હોય કે કોઈક વસ્તુ એનું ઇન્ડસ્ટ્રીઝ કરી નાખી હોય, કોઈ પોતાનો બંગલો બાંધી નાખ્યો હોય તો 16 વર્ષ પછી એ મિલકતના ટાઇટલમાં જોખમ ઊભું થાય અને એ ગેરકાયદેસરનું વેચાણ ઠરી શકે છે. એટલે સગીર જો વારસદાર હોય તો એવી મિલકતમાં એને પુખ્ત વયની વ્યક્તિ હોય તેટલો જ હક મળે અને એટલો જ હક જ્યાં સુધી એ પુખ્ત વયનો ન થાય ત્યાં સુધી નામદાર કોર્ટની પરવાનગી વગર વેચી શકતો નથી. હવે બીજો એક પ્રશ્ન બી ઘણીવાર બને છે કે વિલ જ્યારે કર્યું હોય તો ઘણીવાર વિલ કર્યું હોય તો આજે વિલ કર્યું હોય ને પછી વિલ કરનાર વ્યક્તિ 10, 15, 20 વર્ષ સુધી જીવી જાય. તો વિલ કર્યા પછી વ્યક્તિ કેટલો જીવ્યો તે મહત્વનું નથી, પણ વિલ કાયદેસરનું હોય તો એ વિલ કર્યા પછી 10-15 વર્ષ પછી પણ ગુજરી જાય તો એની કોઈ સમય મર્યાદા નથી. 15-20 વર્ષ પછી બી ગુજરી જાય તો એવું કરેલું વિલ કાયદેસરનું કહેવાય છે. અને એના માટે એવી કાયદાની સમય મર્યાદા આવતી નથી કે આ વિલ 10 વર્ષ પહેલા કર્યું હતું અને પછી ગુજરી ગયા તો આ સમય મર્યાદા બહારનું વિલ છે. તો વિલ કર્યા પછી માણસની જીવવાની કોઈ પણ ઉંમર હોય પણ એને અમલ કરવા માટે સમય મર્યાદાનો બાદ નડતો નથી.
તેવી રીતે કોઈ વિલ કર્યા પછી 1 દિવસ કે 2 દિવસમાં જ ગુજરી જાય. તો એવી રીતે જો 1 દિવસ કે 2 દિવસમાં ગુજરી જાય તો પણ એવું વિલ ગેરકાયદેસર ઠરતું નથી કે ભાઈ આ તો ગુજરી ગયો એના આગલા દિવસે જ વિલ કર્યું હતું એટલે ગેરકાયદેસરનું વિલ કહેવાય. તો એવું પણ નથી. વિલ કર્યા પછી કોઈ વ્યક્તિ 1 દિવસમાં ગુજરી જાય કે 10 વર્ષે ગુજરી જાય તો વિલની કાયદેસરતામાં કોઈ ફરક પડતો નથી. એટલે વિલ કરવા માટે વિલ પછી સમય મર્યાદાનો નડતો નથી. પરંતુ કોઈ કુંવારી વ્યક્તિએ વિલ કર્યું અને જો એ લગ્ન કરે તો એ વિલ ઓટોમેટિક રદ થઈ ગણાય. કુંવારી વ્યક્તિ જ્યારે વિલ અને લગ્ન કરે તો એણે કરેલું વિલ એ રદ થઈ જાય. ના પછી એણે પાછું વિલ કરે તો જ અમલમાં આવી શકે ને અગાઉ પેલું હોય તો એ વિલ ગેરકાયદેસરનું રહે છે. એવી રીતે ઘણીવાર શું છે કે વિલથી કોઈ દીકરાએ કે કોઈ ધણીએ પોતાની પત્નીને અને કોઈ દીકરાએ એની માતાને મિલકત આપી હોય તો એ મિલકતમાં એની વહુનો કોઈ હક લાગતો નથી. એટલે સાસુની મિલકતમાં પુત્રવધુનો કોઈ હક લાગુ પડે નહીં કે એમાં સહિયારી રીતે રહી પણ ના શકે. એટલે એને શેર હાઉસ હોલ્ડિંગ પણ ન લાગુ પડે, વારસાઈ હક પણ લાગુ પડતો નથી. આવી રીતે જોવા જઈએ તો અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ઘણીવાર એવું બને છે કે ખોટી વારસાઈ કરીને કોઈ વાર એવું બને છે કે ખોટું પેઢીનામું કરી અને વારસાઈ હક કોઈનો ડુબાડી દેવામાં આવે છે અને એવી વારસાઈ હક ડુબાડીને પછી દસ્તાવેજ કરી આપવામાં આવે છે. એટલે જો ખરીદનાર એમ કહે કે ભાઈ આ જયારે મેં ખરીદી ત્યારે તો એનું વારસદાર તરીકે નામ નહોતું એટલે હવે એનો વારસદાર તરીકે હક લાગે નહીં. પરંતુ કાયદામાં એવું છે કે 7/12 જેના નામ હોય તે જ મિલકતના માલિક છે એવું માની શકાય નહીં. મે બી કે એ મિલકતના માલિક ન પણ હોય અથવા તો જેના નામો છે તે સિવાયના પણ કોઈ માલિક હોઈ શકે. એટલે 7/12 એ માલિકી હકનો પુરાવો કાયદો સિવિલ કાયદો ગણાતો નથી. 7/12 જેના નામ છો તે પ્રિઝમ્પશન જ ખાલી ગણાય છે કે એ એક આનુમાનિક માલિકો છે. સિવિલ રાઇટ્સ નક્કી કરવાની સત્તા એ સિવિલ કોર્ટને છે. માલિકી હક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને છે. અને ખરીદનારે જ્યારે પણ કોઈ મિલકત ખરીદે ત્યારે ફક્ત 7/12 કોઈના નામ હોય એ જોઈને જો મિલકત ખરીદી હોય તો મે બી ઘણી વાર એવું બને કે કોઈ અન્ય ત્રાહિત વારસદાર એવો ઊભો થાય કે એમાં મારો હક લાગુ પડે છે તો એ મિલકતમાં 7/12 નામ નોંધાયું ન હોય તેવા વારસદારનો પણ હક લાગુ પડે છે. એટલે માત્ર 7/12 નામ જોઈ અને મિલકત વહીવટ કરવો, વ્યવહાર કરવો એ થોડું જોખમી છે. અને કાયદામાં એક સિદ્ધાંત છે કે ખરીદનાર સાવધાન, વેચનાર તો પોતાના નામ છે એમ બતાવીને વેચી નાખે તો ખરીદનાર જો એમ ડિફેન્સ લે કે આના 4 નામ હતા એટલે મેં લીધા ને એ લોકોએ મને આ બીજા વારસદારનું કીધું નહોતું તો કાયદો એને રક્ષણ આપતું નથી. એટલે કાયદાનો એક સિદ્ધાંત છે કે ટાઇટલની ચકાસણી કરવાની જવાબદારી ખરીદનારની છે અને એણે પોતાના શક્ય માનવ સહજ જે કંઈ જાણકારી મેળવી શકવાની શક્યતા હોય તેવી તમામ જાણકારી મેળવ્યા પછી જ દસ્તાવેજ કરવો જોઈએ. જો એવી જાણકારી મેળવવામાં બેદરકારી કરી હોય કે બેકાળજી રાખી હોય કે એને ઇગ્નોર કરી હોય તો એનું પરિણામ ખરીદનારે ભોગવવું પડે. એમાં વેચનાર કોઈ ભોગવવાનું નથી. એટલે 7/12 જેના નામ હોય તે જ માત્ર માલિક છે કે વારસદાર છે એમ ગણાય નહીં, પરંતુ એનું સાચું વારસાઈની નોંધ જે છે તે ચકાસણી કરી અને વારસદાર સાચા છે તે જોઈને મિલકત ખરીદવી જોઈએ. બાકી ખાલી 7/12 થી એ માલિક બની શકે નહીં. અને તેવી જ રીતે ઘણીવાર બને છે કે એક મિલકત વેચાઈ ગયા પછી કોઈ પણ કારણસર એની એન્ટ્રી નથી
એટલે જૂના માલિકના નામ ચાલુ રહે છે. અને પછી એવું બને કે એવું કરે કે ભાઈ આ ખરીદનાર બિન ખેડૂત હતો એટલે એ બિન ખેડૂત તરીકે એનું નામ કમી કરી અને મૂળ પરિસ્થિતિમાં જગ્યા લાવવામાં આવે, એટલે મૂળ ખેડૂતોના નામમાં લાવવામાં આવે તો પછી એ મૂળ ખેડૂતો પાછું પોતાની જગ્યા આવી ગઈ છે એમ માનીને બીજાને વેચે. પરંતુ એકવાર વેચાણ દસ્તાવેજ કરી દીધા પછી તેવી જમીન પ્રત્યેના તેવા જમીન માલિકના તમામ હકો નષ્ટ થાય છે. અને કાયદા પ્રમાણે જો ખરીદનાર કાયદેસર બિન લાયકાતદાર ઠરે, બિન ખેડૂત ઠરીને પાછું મૂળ જમીન માલિકના નામ પર આવે તો પણ એવા દસ્તાવેજથી ખરીદેલી વ્યક્તિના હક, સિવિલ હકો, માલિકી હકો નષ્ટ થતા નથી. જ્યાં સુધી એવો દસ્તાવેજ સિવિલ કોર્ટ રદ ન કરે ત્યાં સુધી એવી જગ્યામાં એવા બિન અધિકૃત એટલે કે બિન લાયકાતથી કરેલો દસ્તાવેજ પણ અમલમાં ગણાય છે. એટલે જ્યાં સુધી દસ્તાવેજ રદ ન થાય ત્યાં સુધી એના હકો ચાલુ રહે છે. એટલે આ જે કાયદાની જોગવાઈઓ વારસાઈ હક અંગે અને વિલ અંગેની હતી તેને થોડાક સમયમાં જેટલું પણ મારાથી શક્ય હતું એટલે સમજાવવાની કોશિશ કરીશું. અને હવે જો આપણે કઈ પ્રશ્ન હોઈએ તો લઈએ તો જેથી એને પણ ન્યાય આપી શકાય કે જેને જાણકારી જે મેળવવી હોય તે આપણે આપી શકીએ. સાહેબ ઘણા લોકોને પ્રશ્નો તો છે, પણ આપણે પ્રશ્નોત્તરી ચાલુ કરીએ તે પહેલા હું આઈસીઈ ના પ્રેસિડેન્ટ જનકભાઈને વિનંતી કરીશ કે તમને ઓનલાઈન મોમેન્ટો પ્રેઝન્ટ કરી દે. જનકભાઈ. સાહેબે ઘણું સરસ રીતે આપણને વિલ અને વારસાઈના હકો વિશે વિવિધ રીતે જમીનથી માંડીને સ્થાવર મિલકત સુધીનું બધું આપણને સમજાવ્યું. તો એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને સાહેબ અમારી સંસ્થા તરફથી અત્યારે વર્ચ્યુઅલ મોમેન્ટો આપને અર્પણ કરીએ છીએ, જે આપ અત્યારે સ્વીકારશો. હેમંતભાઈ, આપ એમને વર્ચ્યુઅલ મોમેન્ટો ડિસ્પ્લે કરી શકો છો. અમારે કરવું પડશે, તમારી પાસે જ છે સાહેબ, વોટ્સઅપમાં મોકલ્યું છે ને આપે? ઓકે. તો સાહેબ આપના શુભેચ્છાઓ અને આપની મિત્રતા મારા માટે બહુ મોટો મોમેન્ટો છે. આપણી આ મિત્રતા જળવાઈ રહે અને આપણે એકબીજાને થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. એક સરસ યાદગીરી અમારી પાસે રહેશે આપની. તમને અમે રૂબરૂ આવીને પહોંચાડી દઈશું. થેન્ક યુ. સાહેબ સમયની અનુકૂળતા, આઈ હોપ કે જે કઈ રજૂઆત કરી તે આ મોમેન્ટોની પ્રમાણે યોગ્ય હશે. બહુ સારું હતું સાહેબ. તમને એવું ના થાય કે મોમેન્ટો ખોટી રીતે આપી દેવાયો છે એવું ના લાગવું જોઈએ. સાહેબ અમે તો નસીબદાર છે કે તમને સાંભળવા મળ્યા એટલા. સાહેબ ઘણા લોકોના પ્રશ્નો અહીંયા ચેટ બોક્સમાં આવેલા છે, એમાંથી અમુકના તો નિરાકરણ તમારા વક્તવ્યમાં જ થઈ ગયા છે. તે છતાં પણ અમુક સવાલો છે, તો આપણે એક પછી એક લઈશું. પણ તે પહેલા હું જ એક સવાલ કરી લઉં કે જો વિલ થયું હોય અને તેમાં સીધી લીટીના વારસદારને કોઈ હક આપ્યો ન હોય તો તેવા વારસદારનો હક રહે કે ભાઈ હકમાંથી નીકળી જાય? ના, જો વિલમાં સીધી લીટીના કોઈ પણ વારસદારોને હક ના આપ્યો હોય અને કોઈ એ વારસદાર સિવાયની વ્યક્તિને પણ હક આપ્યો હોય તો વારસદારોનો એવી મિલકતમાં કોઈ હક લાગુ પડતો નથી. એટલા એવા વારસદારો એને પાત્ર વારસદાર વારસાઈ હક મેળવવા માટે હકદાર બનતા નથી અને એવું વારસદાર સિવાયની વ્યક્તિને કરેલું વિલ ગેરકાયદેસરનું ઠરતું નથી. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો? મારે એક સવાલ કરવો છે સાહેબ. 2008 પહેલાનું તમે કીધું કે જે લોકોએ વિલથી બિન ખેડૂત થયા હોય અને ત્યાર પછી 2008 પછી હાઈકોર્ટે ના પાડી છે, પણ 2008 પહેલા જે ખેડૂત થયા હોય એ કોઈ ખેડૂતને વેચાણ કરે તો પછી એ જમીન રેગ્યુલર ખેડૂત કહેવાતી હોય છે? કઈ રીતે હોય છે? જો હવે આ પ્રશ્ન છે ને અત્યારે કાયદાનો થોડો અસ્પષ્ટ છે, કારણ કે હમણાં 1 મહિના પહેલા જ આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું આવ્યું છે અને એમાં આ કઈ જોગવાઈ નથી. પણ આપણી કાયદામાં શું છે કે આપ એન્જિનિયર છો, આપ જાણો છો કે આપણા કાયદામાં એવી વસ્તુ ઘણીવાર બને છે કે ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી ન શકાય. દાખલા તરીકે વર્ષોથી તમારી લાઈનમાં જે હતું કે ગેરકાયદેસરનું બાંધકામ હતું, પછી એમ કે એને તોડી નાખવું જોઈએ, પણ આટલું વર્ષો સુધી હોય એને તોડી નાખવાથી એનો અર્થ સરતો નથી. એને નેશનલ વેસ્ટ ગણવામાં આવ્યું. એટલે પછી શું છે કે અનઓથોરાઇઝ સ્ટ્રક્ચરનું ઇમ્પેક્ટ બી ભરીને રેગ્યુલાઇઝ કર્યું.
તો કદાચ અત્યારે કાયદામાં એની ચોખવટ નથી થઈ. કાયદામાં તો એટલું જ છે કે ભાઈ વિલથી બનેલો એ ગેરકાયદેસર કહેવાય. પણ હવે જે વર્ષોથી જેનો વિલનો અમલ થઈ ગયો હોય, જેની વારસાઈ થઈ ગઈ હોય, એને વિલથી લેનારની બી વારસાઈ થઈ ગઈ હોય, તો હવે એને ઊંધો ચક્કર ફેરવી શકાય એવી નેચરલ જસ્ટિસની અગેન્સ્ટ થાય, કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ થાય, તો મે બી કદાચ એવું બની શકે કે સરકાર અને કોર્ટ આ બાબતમાં કોઈક એવો રસ્તો શોધશે કે જેથી બંનેનું હિત, સરકારનું હિત, કાયદાનું બી જળવાઈ રહે અને જેને પ્રાપ્ત થઈ છે તેને પણ એક વસ્તુ નિશ્ચિત છે કે એવી વ્યક્તિ હવે નવી જગ્યા ખેડૂત તરીકે ખરીદી શકશે નહીં. અત્યારે જે એની પાસે જગ્યા છે ખેતીની તે જળવાઈ રહેશે, પણ નવી જગ્યા ખરીદવાનો તો એ તો એકદમ નિશ્ચિત છે કે એવાથી ખેડૂતનો દરજ્જો એને પ્રાપ્ત થયેલો ગણાશે નહીં. સાહેબ એક પ્રશ્ન અહીંયા ચેટ બોક્સમાં આવેલો છે. સર પતી ગયો તો હું આગળ જો એ બીજો પ્રશ્ન પૂછો. મારી પાસે બી એક પ્રશ્ન આવ્યો છે, તે બહુ મહત્વનો પ્રશ્ન છે કે જે આપણે આ સબ્જેક્ટમાં લેવાયું નથી અમલા સાહેબ. અને એ પ્રશ્ન એવો છે કે કોઈ ફોરેનમાં મિલકત હોય તો તેનું વિલ કેવી રીતે થઈ શકે. જો વિલનો કાયદો અને સક્સેશન એક્ટનો બેઝિક પહેલી જ ડેફિનેશન એવી છે કે ભારતમાં જે સ્થાવર મિલકત હોય, ભારતમાં જે ઇમૂવેબલ પ્રોપર્ટી હોય, તો તેને ભારતના જ કાયદા લાગુ પડે. પછી એ ભારતનો સિટીઝન હોય કે કોઈ ફોરેનર હોય કે જે ભારતનો સિટીઝન ન હોય, અન્ય દેશનો સિટીઝન હોય, તો પણ ભારત દેશમાં જે મિલકત હોય તેની જે કોઈ કાયદા હોય વારસાઈના, વિલના, તે બધા ભારતીય કાયદા મુજબ લાગુ પડે. જ્યારે જંગમ મિલકતમાં એવું છે કે જંગમ મિલકત જે તે વિસ્તારમાં હોય અથવા તો એ વ્યક્તિ જ્યાં ડોમિસાઇલ હોય તેના કાયદા લાગુ પડે. એટલે ઘણીવાર એવું બને કે આપણે જે ખેડૂતનો પ્રશ્ન અત્યારે જોયો કે કોઈક બાપ અહીંયા રહેતો હોય, એને દીકરો ફોરેનમાં હોય અને એ ફોરેનર્સ હોય, એટલે કે ત્યાંની સિટીઝન યુએસસી ની ધરાવતો હોય, તો એને વારસા અહીંયા ઇન્ડિયનમાં હોય તો એ ખેડૂત બની ગણાય, એ ખેડૂત ગણાય અહીંયા. એના માટે અહીંયા સિટીઝનશીપ લેવી જરૂર નથી. એને વારસાઈથી જો જમીન પ્રાપ્ત થતી હોય તો એ ફોરેનર પણ ઇન્ડિયામાં વારસાઈ હકથી ખેડૂત બની શકે છે. મિસ્ટર મન જોશીનો કંઈક સવાલ હતો, એમણે કંઈક પ્રશ્ન પૂછવો છે. મિસ્ટર મન જોશી, તમારો ઓડિયો અનમ્યુટ કરીને તમે સવાલ પૂછી શકો છો. હેલો, બીજા કોઈને કોઈ પ્રશ્ન છે? મિસ્ટર મન જોશી કદાચ ઓનલાઈન નથી, નીકળી ગયા છે. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પોતાને અનમ્યુટ કરીને એક એક કરીને પૂછી શકે છે. હેલો જી, મારે એક પ્રશ્ન જે પૂછું સાહેબ. બોલો બોલો. મેઘાણી સાહેબ, મારો એક પ્રશ્ન એવો છે કે ખેતીની જમીન પ્રસપ હોય કે ગમે તે હોય, તમે એને કરાવી લો છો, રહેણાંકની, બિન રહેણાંકની, પછી વાણિજ્યની, ઇન્ડસ્ટ્રીયલની, ગમે તે, પણ પછી જે એને થઈ જમીન, જે એને થઈ, એને બિન ખેતીમાં કેમ ના ફેરવી શકાય? અરે ખેતીમાં કેમ ના, એને ખેતીમાં કેમ ના ફેરવી શકાય? એમ જો કાયદામાં કેવી જોગવાઈ છે કે પ્રસપની જગ્યા હોય તો ખેતીથી ખેતીમાં વેચાણ થઈ શકે, ખેતીથી બિન ખેતીમાં પણ વેચાણ થઈ શકે. પ્લીઝ બધા પોતાનો ઓડિયો અનમ્યુટ કરી દો. પછી એક એક કરીને જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે એક એક કરીને ઓડિયો ઓન કરજો તો બધા જ સાંભળી શકશે. અચ્છા, તો આપણે ચર્ચા કરીએ કે જો પ્રસપની જગ્યા હોય તો એ પ્રસપની જગ્યા ખેતીથી ખેતીમાં પણ વેચાય અને ખેતીથી બિન ખેતીમાં પણ વેચાય. હવે ખેતીથી જો બિન ખેતીમાં વેચાય હોય ને તો એ બિન ખેડૂત ખરીદી શકે. હવે બિન ખેડૂતે ખરીદેલી જગ્યા જો બિન ખેતીમાંથી પાછી ખેતીમાં ખરે તો એની માલિકી બિન ખેતીની જગ્યા, બિન ખેડૂતના હાથમાં ખેતીની જગ્યા આવી જાય. એટલે કાયદાની કલમ 65માં ફક્ત એક જ જગ્યા છે કે ખેતીની જગ્યા બિન ખેતીમાં ફેરવી શકાય, પણ બિન ખેતીની જગ્યા ખેતીમાં ફેરવવાનું કાયદામાં કોઈ જોગવાઈ છે નહીં. ના, એટલે પ્રશ્ન એવો ઉભો થાય છે સાહેબ કે ઘણા બધા
ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ 63 ઘરની અંદર ખેતીની જમીન લઈ લીધી હા અને બિન ખેતીમાં 90 દિવસમાં સરકાર એમ કે ભાઈ અમે બિન ખેતીમાં ટ્રાન્સફર કરી આપીશું. હા પણ પછી કોઈ કારણસર આજે 5-5, 10-10 વર્ષ થયા, દસ્તાવેજ થઈ ગયા 63 ઘરની અંદર અને એને થઈ નહીં એ જગા. જી હવે એ જગા અત્યારે કંપનીઓ પાસે છે, જી એને ઓર્ડર છે નહીં. હા હવે માનો કે એ પ્રોપર્ટીઓ બધી નોન પરફોર્મિંગ એસેટ થઈ તો જી એનું ટેન્યોર ચોપડે તો ખેતીની જગા બોલે છે, તો પછી ના, પણ- બેંકો વેચે કઈ રીતે? નહીં વેચી જ નહીં શકે. આમાં શું છે કે જો પહેલા તો એક વસ્તુ છે કે આમાં ઘણા હાઈકોર્ટમાં આવા પ્રકરણો ચાલ્યા પણ છે, ઘણા હુકમો પણ આવ્યા છે કે પહેલી વસ્તુ એ છે કે જ્યારે આને 33 ગમાં લીધી હોય અથવા તો 65 AA માં પણ લીધી હોય કે પ્રમાણિક ઉદ્યોગના હેતુ માટે, તો એને પ્રમાણિક હેતુ ઉદ્યોગિક હેતુ માટે જો ખેતીની જગ્યા ખરીદી હોય તો એ ખેતીની જગ્યા ખરીદેલી ગણાય નહીં, બિન ખેતીના હેતુ માટે ખરીદેલી ગણાય. પછી એમાં જે શરત હોય છે કે 3 મહિનામાં, 6 મહિનામાં કે વર્ષમાં ખેતી બિન ખેતીની કરાવી લેવી. તો કાયદો એમ કહે છે કે એને છે તો જે સમય મર્યાદા કીધું હોય તે સમય મર્યાદામાં એપ્લાય કરી દેવું જોઈએ અને એ એપ્લાય કર્યા પછી કલેક્ટરે કે સક્ષમ અધિકારીએ જે ક્વેરી કાઢી હોય તે ક્વેરી પૂરી કરી દેવી જોઈએ. એ ક્વેરી પૂરી કર્યા પછી પણ જો સરકાર તરફથી બિનખેતી કરી દેવામાં આવી ન હોય તો એમાં પાર્ટીનો કે પક્ષકારનો વાંક ગણાય નહીં અને એ જ્યારે પણ સરકાર ખેતીની જગ્યા બિનખેતીમાં કરવે ત્યારથી એ મુદત ગણાય. પરંતુ જો એણે એ બિનખેતીની પરવાનગી માટેની અરજી જ ન કરી અથવા ક્વેરી પૂરી ન કરી તો એ જગ્યા ખાલસા થઈ જાય અને એ સરકાર શ્રી થઈ જાય. તો એ ભલે એ ધરાવતો હોય આજે, પણ એ ક્યારે પણ શરત ભંગના કાયદા હેઠળ શરત ભંગની કાર્યવાહી થાય અને એવી જગ્યા ખાલસા થવાની શક્યતા છે અને ઘણી જગ્યા એવી રીતે ખાલસા થઈ પણ ગઈ છે. સર જી મેઘાણી સાહેબ એક પ્રશ્ન હતો. જી હેલો. હાજી. હવે એક જે દીકરી છે એને પોતાનો હક જતો કર્યો હોય પિતાની મિલકતમાંથી અને બિન અવેજ હક જતો કર્યો હોય તો ભવિષ્યમાં એને હકમાં પાછું નામ દાખલ કરવું હોય તો એ દાદ માંગી શકે? જો હક જતો કરવાની જે જોગવાઈ છે ને તે બે રીતે લાગુ પડે, એક રેવન્યુ રીતે અને એક ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ હેઠળ. જો કોઈક દીકરી એની વારસાઈ થાય તે પહેલા જ પોતાનો હક જતો કરે કે એનો હક સ્વીકારે જ નહીં કે ભાઈ મારે હક સ્વીકારવો જ નથી, તો એવો હક જ્યારે સ્વીકારવાની જ ના પાડી હોય ને અને એનું યોગ્ય જો જવાબો અને એફિડેવિટ કરી હોય તો એવી વ્યક્તિ માટે પછી હક માંગવો બહુ મુશ્કેલ થાય છે. પરંતુ વારસાઈ થઈ ગઈ, ભાઈ બહેનના નામો ચડી ગયા અને બેન એમ કે હું મારી ભાઈના તરફેણમાં હક જતો કરું છું, તો એવો હક એવા લખાણથી ટ્રાન્સફર થઈ શકે નહીં કે જાય નહીં. એના માટે એને યોગ્ય રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવો પડે અને જો એવી રીતે રેવન્યુ રેકર્ડમાં નામ નીકળી પણ ગયું હોય તો એ પોતાનો હક પાછો માંગી શકે છે, સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી અને પોતાનો હક મેળવી શકે છે. રેવન્યુ રેકર્ડમાં નામ હક જતો કરવા માત્રથી એવી દીકરીનો હક જતો રહેતો નથી, એના સિવિલ રાઇટ્સ ઉભા જ રહે છે. એ નામ નીકળી ગયા પછી પણ પોતાનો હક મેળવી શકે છે. એમાં રેવન્યુ રેકર્ડ સામે આપેલા જવાબ એ એના વિરુદ્ધમાં જતા નથી અને એ એના ભાઈઓને લાભ કરતા રહેતા નથી. જી સર, થેન્ક યુ. નમસ્કાર સર. સર આપણા મકાનના બાજુમાં ખાલસા જગ્યા છે, જી તો એ આપણે લેવી હોય તો સરકારથી મળે ખરી? સરકારથી મળે. સરકારને જો બીજું કોઈ ઉપયોગી ન હોય, સરકારના માટે એ જગ્યા બિન ઉપયોગી હોય તો લેન્ડ રેવન્યુ કોડ મહેસૂલ ધારા હેઠળ એ તમને પૂરી કિંમત જંત્રીની કિંમત લઈને ફાળવી શકે. એના માટે તમારો હક ઉભો નથી થતો. સરકારની મરજી હોય તો તમને આપી શકે. એને જો એમ લાગે કે આ સંપૂર્ણપણે બિન ઉપયોગી છે અને આ સરકારને કોઈ પણ કામ લાગે એવું નથી તો એ તમને ફાળવી શકે છે જંત્રીની કિંમત લઈને. એક સવાલ અહીંયા કોઈ પૂછ્યો છે
પ્લીઝ એક એક કરીને બોલશો પ્લીઝ. એક સવાલ એવો પૂછ્યો છે કે 3 ચાઇલ્ડ હોય અને એમાં એકને કોઈ એની જાણ બહાર એકને બધો વિલથી આપી દે પ્રોપર્ટી, તો એમાં બાકીના બે છે ચેલેન્જ કરી શકે કે કેમ? જો જાણ બહાર આપ્યું હોય કે જાણીને આપ્યું હોય, વિલ કર્યું તો વિલ કરનારની જાણમાં હોવું જોઈએ. વિલ કરનારે કોઈ પણ જાતના દાબ દગાણ વગર અને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ વગર જો એવી રીતે વિલ કર્યું હોય તો બાકીના બે ચેલેન્જ કરી શકે નહીં. પરંતુ જે બાકી બે રહી ગયા હોય એની પાસે એવું ચોક્કસ કોઈ કારણ હોય અથવા એવું સાબિત કરી આપે કે આ ભાઈ એની સાથે રહેતો હતો ને એણે દબાણપૂર્વક આ વિલ કરાવી લીધું, જો એવું કરી શકવાની એની પાસે કોઈ સક્ષમ કારણ કે એવિડન્સ હોય તો એવું વિલ ગેરકાયદેસર ઠરી શકે. બાકી એ બે ભાઈને નહીં આપ્યા ને એક ભાઈને આપવા એટલું માત્રથી એ વિલ ગેરકાયદેસર ઠરી શકે નહીં. પરંતુ એને ગેરકાયદેસર ઠરાવવું હોય તો વિલના કાયદા મુજબ એને દબાણપૂર્વક, ડર આપીને, ધમકી આપીને કે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ લઈને એવું કર્યું છે એવું સાબિત કરવું પડે. હેલો નમસ્તે. વિલથી મળેલી જમીન વિલથી મળેલી એક હવે ફક્ત બે જ સવાલ શું હવે, કારણ કે સમય મર્યાદા પૂરી થઈ છે. વિલથી મળેલી એગ્રીકલ્ચર વડીલોપાર્જિત મિલકતમાં વિલ કરી શકાય? પાર્જિત મિલકતમાં પણ કરી શકાય, પણ વડીલોપાર્જિત મિલકતમાં જે વ્યક્તિ વિલ કરે તેનો પોતાનો જેટલો હોય એટલા હિસ્સા પૂરતું વિલ કરી શકે. બીજાની મિલકતનો વિલ ના કરી શકે. વડીલોપાર્જિત મિલકતમાં પોતાનો જેટલો હિસ્સો હોય એટલા હિસ્સાનું વિલ કરી શકે. પછી એ હિસ્સો વેચાયેલો હોય કે ઓણ વેચાયેલો, અનડિવાઇડેડ શેર હોય તો પણ એનું વિલ કરી શકે. નમસ્તે સર. સર, વિલથી મળેલી વારસાઈ થઈ શકે? વિલથી જો ખેડૂતથી મળી હોય વોઇસ નથી આવતો સાહેબ તમારો. સાહેબ અનમ્યુટ કરો. હેલો સાહેબ, મ્યુટ કરવું પડશે સાહેબ. અનમ્યુટ કરવું પડશે મેઘાણી સાહેબ, તમારે unmute કરો અનમ્યુટ સાહેબ. કરવું પડશે તમારે. મેઘાણી Unmute કરવું સાહેબ, પડશે સાહેબ તમારે. સગીર દીકરી હક જતો રે. મેઘાણી સાહેબ તમારો અવાજ નથી આવતો, સગીર દીકરી unmute હક કરવું જતો પડશે કરે. તમારે. સાહેબ મેઘાણી સાહેબ તમારો અવાજ નથી મેઘાણી આવતો, સાહેબ, unmute સગીર કરવું દીકરી પડશે. હક જતો કરે તો? હેલો સર, મેઘાણી વિલથી સાહેબ. મળેલી આપણે હજુ બે ચાર સવાલ લેવાતા હોય તો લઈ લઈએ હમણાં સાહેબ. થોડુંક ભલે જી. ચાલતું બે સવાલો લઈ લઈએ તો સર, બધાને સંતોષ થઈ જાય. સર, વિલથી મળેલી એગ્રીકલ્ચર લેન્ડની વારસાઈ થઈ શકે? જી, મેં જવાબ આપ્યો તે પ્રમાણે છે કે જો વિલથી એગ્રીકલ્ચર જમીન કોઈ એગ્રીકલ્ચરિસ્ટ ખેડૂતને જ મળી હોય, જી. કાયદેસર મળી હોય તો ખેડૂતને વિલથી મળેલી નું વારસાઈ થઈ શકે. પણ વિલથી બિન ખેડૂતને મળી હોય તો મૂળથી જે મળ્યું છે તે જ કાયદેસરનું નથી, એ પોતે જ માલિક નથી બનતો, તો પોતે માલિક ન હોય તો એવી બિન માલિકીની જગ્યામાં વારસાઈ થઈ શકે નહીં. જી સર, મારો એક સવાલ છે. સર મારો એક સવાલ છે. અસ્થિર મગજની એક વ્યક્તિ એક કરીને પૂછશો તો બધાનો સવાલ આવી જશે. મારા પત્ની ત્યારે હાજી, હેલો. મગજની વ્યક્તિ નું નામ વારસાઈમાં આવી ગયેલું હોય તો 7/12 માંથી કઈ રીતે નીકાળી શકાય સાહેબ? રિપીટ કરો સવાલ, હું સમજી નહીં શક્યો, પેલા બે અવાજ ભેગા થઈ ગયા હતા. અસ્થિર મગજની વ્યક્તિ હોય, એનું વારસાઈમાં નામ આવેલું હોય, હા, તો એને 7/12 માંથી નીકળવું હોય તો કઈ રીતે જો નીકાળી શકાય? 7/12 એક વાર ચડી ગયો હોય કાયદેસરની વારસાઈ તરીકે તો એ રજીસ્ટર્ડ દસ્તાવેજ સિવાય નીકળી ન શકે. હવે એ રજીસ્ટર્ડ દસ્તાવેજ કાં તો બક્ષિસ દસ્તાવેજ હોય, કાં તો હક જતા કર્યાનો દસ્તાવેજ હોય, કાં વેચાણ દસ્તાવેજ હોય. એવી રીતે એક વાર 7/12 માલિકી પ્રાપ્ત થઈ હોય તો કોઈ પણ સ્થાવર મિલકત વેચાણ રજીસ્ટર્ડ દસ્તાવેજ વગર ટ્રાન્સફર થઈ શકે નહીં. એના માટે રજીસ્ટર્ડ દસ્તાવેજ હોવો કમ્પલસરી છે. સગીર દીકરી હક જતો કરે તો? સગીર દીકરીના હક જતો કરવાનો કોઈ અધિકાર જ નથી. કારણ કે સગીર દીકરીના કોઈ પણ લખાણ હોય
તે કાયદેસર માન્ય નથી. એટલે સગીરના કોઈ પણ લખાણ હોય એ રજીસ્ટર્ડ દસ્તાવેજ બી કરી આપ્યો હોય તો એ ગેરકાયદેસરનો ઠરે. કારણ કે સગીરને કોઈ પણ લખાણ પણ કમિટ કોઈ પણ કરાર એ ડિસ્કોલિફાઈડ ગણાય. એટલે સગીર કોઈ પણ કરાર કરવા માટે હકદાર નથી અથવા તો લાયક નથી. એટલે એને જે કઈ કરાર કે કર્યા હોય તે કાયદા પ્રમાણે ગેરકાયદેસરના ઠરે. એટલે સગીરને પોતાની મિલકતનો વહીવટ કરવાનો અધિકાર નથી. સવાલ છે મારો. હેલો દાદા એમના દીકરાના દીકરાને હલો હેલો હલો પ્લીઝ જરા એક હવે એક છેલ્લો સવાલ પ્રશ્ન કરી દઈએ સાહેબ. આપણે સાહેબ. એક પ્રશ્ન છે સાહેબ. હા. જી બોલો. દાદા એમના દીકરાના દીકરાને વિલથી ખેતીની જમીન આપી શકે? જ્યારે મીન્સ કે જમીનમાં ખાલી દાદાનું જ નામ છે, એટલે એમના દીકરાના દીકરાને ખેતીની જમીન ટ્રાન્સફર કરી શકે? આ કરી શકે. વિલથી સીધી લીટીના વારસદાર છે એટલે એને દીકરાના દીકરાને ભલે એનું નામ 7/12 ન હોય તો પણ એ એના દીકરાના દીકરાને ખેતીની જમીનનો વિલથી આપી શકે. એ ખેડૂત ગણી એ શકાય? કાયદેસરનું વિલ ગણાય અને એવો દીકરાનો દીકરો ખેડૂત તરીકે એવી મિલકત ધારણ કરી શકે. હેલો થેન્ક યુ. હેલો હા સાહેબ આગલા ભાઈએ જે તમને સવાલ કર્યો આપણે બપોરે આજે વાત થયેલી. હા હવે મારા દાદા એટલે પરદાદાએ કેવું બક્ષિસ કર્યું મારા કાકાને. હા હવે એમાં મારા પપ્પાનો ખેડૂત ગણાવ? ના, જો બક્ષિસ વાર્તાઈ નથી, એ એક વેચાણ દસ્તાવેજ જેવું થઈ ગયું. એટલે કેવું કે 1936 બક્ષિસ કરેલું. એમાં લખાણ એવું છે કે ભાઈ મારા પુત્રનું વહીવટ અને વર્તણૂક એમનું સારું નથી એટલે મારા પરપુત્રના નામ પર એની જે જમીન છે એ બક્ષિસ તરીકે આપું છું. એટલે મારા પપ્પાનો જન્મ થયેલો નહીં. હા, પણ તો એમાં લાગે પિતાનો હક લાગે નહીં. બક્ષિસ એ એક ડોક્યુમેન્ટ થઈ ગયો એટલે એના પછી વારસાઈ થઈ શકે નહીં. કારણ કે જે દિવસે બક્ષિસ આપીને તે દિવસે જ પરદાદાનો એ પ્રોપર્ટી પ્રત્યેના હક કર્યા એટલે એમાં વારસાઈ કે પછી કઈ થઈ શકે નહીં. નામ પર અત્યારે જમીન જે હતી 85 માં એમણે દસ્તાવેજ કરેલો. હલો સર, મારો સવાલ છે કે સસરાજીએ એના પુત્રવધુને જો જમીન બક્ષિસ લેખથી આપેલી હોય અને આ જો બક્ષિસ એને પ્રમાણિત થઈ ગયો હોય અને એને કરવા મૂકી તો એ લોકો એવું કારણ જણાવ્યું કે નવી શરતની જમીન હોય બક્ષિસ કે વેચાણને અન્ય તબદીલ પૂર્વક મંજૂરી વગર થઈ શકે નહીં. તેમજ જમીન માલિક ખેડૂત ખાતેદાર હોવા અંગેના જમીનના રેકોર્ડ ઉપર કોઈ આધાર પુરાવા જણાતા નથી, જેથી કરીને દફતરે કરવામાં આવી છે. પરંતુ સર, આ પુત્રવધુ તેમના પિયર પક્ષમાં પણ ખેડૂત હતા અને વારસાઈથી ખેડૂત થયેલા હતા અને મૂળ માલિક જે છે તેમને માત્ર પુત્ર એક જ હતો. તો આ જમીન એને કરવા મૂકી તો એ લોકો ના પાડે છે અને અમારી અરજી દફતરે કરી છે. તો સર આ કારણે આમાં આ છે ને, આ જે હુકમ કર્યો છે ને તે કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત બક્ષિસ કરવા માટે હકદાર છે વગર અવેજે. પણ ખરીદનાર જો ખેડૂત હોય, એના પિયર પક્ષમાં બીજી એની ખેતીની જગ્યા હોય, એ ખેડૂત હોય તો એ કાયદેસરનું બક્ષિસ ગણાય અને એવી જગ્યા એને કરી જ આપવી જોઈએ. જો એને દફતરે કર્યું હોય તો તમે રિવિઝનમાં SSID-માં અપીલ કરીને ન્યાય મેળવી શકો છો. એને થઈ જાય 100% એને થઈ જાય. પ્લીઝ હવે આપણે બધા પ્રશ્નોત્તરી સેશન પૂર્ણ કરીએ. આપણે ઘણો સમય થઈ ગયો છે. રિક્વેસ્ટ છે આપણે. હેલો સાહેબ. હાજી બોલો. હા, મારે એટલે જે પેલો અધૂરો પ્રશ્ન રહ્યો છે તો હવે એમાં હું અને મારા પપ્પા ખેડૂત ના ગણાય? વડીલો પાર્જિત જે જમીન હતી જ એ પરદાદાએ મારા કાકાને બક્ષિસ ન ગણાય. એકવાર બક્ષિસ કરીને પછી ન ગણાય તમે ખેડૂત. એકવાર બક્ષિસ કરી પછી એ પ્રોપર્ટી પ્રત્યે એમના હક જતા રહી છે એટલે એ પછી એની વારસાઈ કરે તો પછી મિલકત વગરની વારસાઈ થાય. વડીલો પાર્જિત જે જમીન છે એ જ છે અત્યારે અમારી જોડે. જવાબમાં થોડું અને સંયુક્ત ચાલે છે. આપણે હલો 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 મેઘાણી સાહેબ. હાજી બોલો. મેઘાણી સાહેબ,
હવે માફ કરજો બધા પાર્ટિસિપન્ટ્સને મારે મ્યુટ કરવા પડ્યા કારણ કે ઘણા બધા પ્રશ્નો થયા અને સમય મર્યાદા પૂરી થતી હતી. આપણો આ જે સમય છે ઝૂમનો તે પણ પૂરો થતો હતો. એટલે આપણે આજનો આ વેબિનાર અહીં સમાપ્ત કરીએ તે પહેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અમૃતભાઈ વાઘેલા સાહેબને હું વિનંતી કરીશ કે વોટ ઓફ થેન્ક્સ આપે. વાઘેલા સાહેબ તમને પોતાની જાતને અનમ્યુટ કરજો પહેલા. વાઘેલા સાહેબ તમને ઓફલાઈન નહીં થઈ ગયા, ઓફલાઈન ના છે, પાર્ટિસિપન્ટ્સ તો છે. વાઘેલા સાહેબ તમારો અવાજ નથી આવતો, પહેલા અનમ્યુટ કરો તમારી જાતને. વાઘેલા સાહેબ તમારી જાતને અનમ્યુટ કરો. વાઘેલા સાહેબ. હેમંતભાઈ એમને અનમ્યુટ નથી થતો, તમે કરી દો સાહેબ. હમણાં સાહેબ આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમે મને આટલા બધા વ્યક્તિની વચ્ચે અમને આટલો બોલવાનો મોકો આપ્યો, આટલા બધાની સાથે ચર્ચા કરવાનો મોકો આપ્યો, શેરિંગ કર્યું, ખૂબ આનંદ થયો મને. એટલે હું આપ સૌનો આભાર માનું છું. હું આપ સૌનો આભાર માનું છું. સાહેબ આભાર મેઘાણી સાહેબ આભાર તમારો. હા આભાર મેઘાણી સાહેબ ને આભાર આજના વેબિનારના સહયોગી અલ્ટ્રાટેક કંપની તથા તેમના ઇજનેરશ્રીઓ રોહિતભાઈ, વિમલભાઈ, વિશાલભાઈનો પણ આભાર. અમારા આઈસીએ ના પાસ પ્રેસિડેન્ટશ્રીઓ જે બધા છે તેનો આભાર. અમારા આમંત્રિત સર્વે સંસ્થાના હોદ્દેદારશ્રીઓ તેમજ તેમના સભ્યોનો પણ ઘણો ઘણો આભાર. અમારા એમઓસી અમારા સાહેબનો પણ આભાર. સંસ્થાના સર્વે સભ્યો જે અમારા છે તેમનો તેમજ દરેક જિલ્લાના ઇજનેરશ્રીઓ પણ આજે જોડાયેલા છે તે સર્વનો પણ આભાર. અમારા વેબિનારને સંકલિત કરનાર સિદ્ધાર્થભાઈ પટેલ તેમજ મુકેશભાઈનો પણ આભાર. તેમજ વેબિનારમાં હાજરી આપનાર સર્વે મિત્રો જે વલસાડ, રાજકોટ, વડોદરા, અમદાવાદથી પણ જોડાયેલા છે, તમને ખાસ ઇન્ટરેસ્ટ તમારા તરફથી રહીને તેનો પણ ઘણો ઘણો આભાર સાહેબ. થેન્ક યુ સાહેબ. આભાર સાહેબ. અને મેઘાણી સાહેબ તમારો પણ ખાસ આભાર. અને તમે એમ કહેતા હતા કે અમારો આભાર માનો છો, પણ અમે તમને સાંભળવાનો લાવો મળે તે જ અમારા માટે બહુ મોટી વાત છે. આઈ હોપ કે તમને ગમ્યો હશે. બહુ સારો હતો અને બહુ ઇન્ફોર્મેટિવ હતો સાહેબ. ઉપયોગી થાય એવો હશે. સાહેબ તમારા પ્રશ્ન રહી ગયા પણ આપણો સમય પણ પૂરો થઈ ગયો છે. બીજી કોઈ વાર આપણે રાખીશું. દરેક જે પાર્ટિસિપન્ટ્સ હતા તમામનો પણ આભાર માનીએ છીએ અને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ ઓલ. મેઘાણી સાહેબ હું આપને પર્સનલ ફોન કરીશ. ઓકે એની ટાઈમ. આઈ એમ હેપી. આઈ એમ જો ફોન આવશે તો. ચલો મેઘાણી સાહેબ ગુડ નાઇટ. ઓકે બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ગુડ નાઇટ સર. નીલ પરીખ, અમદાવાદ. થેન્ક યુ મેઘાણી સાહેબ. થેન્ક યુ. આવજો. થેન્ક યુ મેઘાણી સાહેબ. ચંદ્રકાંત સંઘવી ફ્રોમ અંજાર. ઓકે બાય. ગુડ નાઇટ. ક્લોઝ કરી દે હેમંતભાઈ. થેન્ક યુ. બંધ કરી દો, ક્લોઝ